હા, હમણાં 3-4 દિવસ એક ધારા કાર્યક્રમો હતા. તે 3-4 દીથી ઘરે ન ગયો. એમાં એક દી સાંજે મેં ફોન કર્યો મારી ઘરવાળીને. મેં કીધું કેમ થયું, નીંદર આવી ગઈ કે? મને કે નીંદર નથી આવતી. મેં કીધું પણ કેમ નથી આવતી, શું થયું? નથી આવતી નીંદર. પણ મેં કીધું કેમ નથી આવતી? મને કે તમારી યારે બાંધી લઉં તો આવે ને. હા, બૈરાઓને પોગાય નહીં કે બાંધી લઉં તો આવે ને. મારી ઘરવાળી કે તમારો ફોન જોવો છે. મેં કીધું પણ શું થયું? મને કે નહીં, તમે હમણાં બહાર હતા ને તો મને એમ છે તમે કોકના સંપર્કમાં છો. એ કે મારે તમારો ફોન જોવો છે. આમાં જોતો બધું લખ્યું છે, અલગ અલગ નંબરે નામે સેવ કર્યું છે. એમાં એક ઓડિયો ક્લિપ હતી ને, એ સાંભળી ગઈ. મારા દિલની તું પરી છે, આટલી જ ઓડિયો ક્લિપ સાંભળીને એને ફોન મૂકી દીધો. મને કે કોણ છે આ દિલની પરી? મારી પાછળ આવું કરવા, મારા વિશ્વાસનું આવું પરિણામ આપો જ. મેં કીધું પણ શાંત થા, આવું ન હોય. દિલની પરી તું પૂરું સાંભળતો ખરી, જોક્સ છે. મને કે મને બધી ખબર પડે. પણ મેં કીધું ગાંડી, જે દિલની અંદર તારા જેવી શાર્ક માછલી રહેતી હોય, મેં આવી પરિયું ટકે કીધું તું એ ક્યાં ખોળે જ કીધું. આ દિલમાં તારા જેવી શાર્ક માછલી પત્નીઓ ગજબ હોય ભાઈ. હમણાં તો એક પતિ પત્ની બેઠા બેઠા વાતો કરતા હતા ને તેની ઘરવાળી કે આપણા લગ્ન જીવનને આટલા વર્ષ થયા, મેં તમારી પાસે કોઈ દિવસ કંઈ માગ્યું છે? ઓલો કે નહીં, માગ્યું તો નથી. તો એ કે આજ માગું. એ કે માગી લે. એ કે તમારા ફોનનો પાસવર્ડ આપો ને. હાલો બોલો. એ કે આ અઘરું છે કે આના કરતા બી ઠીકા મારી લીધા હોત તો સારું. હા, ને બૈરાવો ને પાસવર્ડ આપવામાં કંઈ વાંધો ન હોય, પણ આપી દો ને પછી આમને આમ કંઈક બીજી વાત હોય તો એ ઊંધી જ શંકાવું રાખે. હા, ન ભોગીએ કે એક ભાઈની ઘરવાળી તો એટલી શંકાશીલ, એની વાત પૂછો. હા, જ્યારે જુઓ ત્યારે નકરી શંકા જ કર્યા કરે. બોલો, જેવો ઘરની બહાર નીકળે ને ત્યાં ફોન કરે, હાલો ક્યાં છો? બોલો કે પણ હું બજારમાં છું, લોકેશન મોકલો. ઘડીક થઈને પાછો ફોન કરે, ક્યાં છો? બોલો કે પણ હું કામથી ઓફિસેથી બહાર આવ્યો છું, લોકેશન મોકલો. બોલો ભાઈ કંટાળી ગયો, ઘરે ગયો. ઘરે જઈ નક્કી કર્યું કે આજ તો મરી જાઉં. એની ઘરવાળીને કે હું સુસાઇડ કરી જાઉં છું, તારાથી કંટાળી ગયો છું. એની ઘરવાળી કે લે, એમ કઈ મરી જવાય તમારે? બોલો કે નહીં, મરી જવું છે. તારી ભેગું મારે નથી જીવવું, હવે હું નહીં રહી શકું. પણ હજી કે તમારે જીવનમાં કેટલું કામ બાકી છે, કાંઈ એમ મરી જવાય? બોલો કે હવે મારે શું બાકી રહ્યું છે? કે આ ઝેર પીવાનું બાકી છે. એ કે નહીં, હજી તમારે બહુ જાજુ કામ બાકી છે. હવે એ કે કાંઈ બાકી નથી રહ્યું. નહીં, એ કે હજી તમારે મકાનના હપ્તા ભરવાના, ફ્રીજના હપ્તા ભરવાના, મુન્યન ફી ભરવાની છે, આ બધું બાકી છે. બોલો લ્યો. હા, એ કે તું એ ખાઈ રે જામાં, તને હપ્તે હપ્તે લેવાનું છે. બૈરાઓ મગજ ખાવાનું શરૂ કરી એટલે ભલભલાને પાડી દે. હા, હમણાં તો એક બેન દવાખાને ગયા. દવાખાને જઈને ડૉક્ટરને કે ડૉક્ટર સાહેબ, મને એ કે આ દાંત બહુ દુખે છે. એટલે ડૉક્ટર સાહેબ કે બેન, દાંત દુખે છે તો તમે એની કોઈ પેલા ટેબ્લેટ કે કાંઈ આમને આમ લીધું હતું? એ કે ના ડૉક્ટર સાહેબ, ટેબ્લેટ કે એવું કાંઈ નહોતું લીધું મેં. એ કે અચ્છા, પેલા ક્યાંય કોઈ બીજા ડૉક્ટરને બતાવ્યું હતું? એ કે ના સાહેબ, કોઈ બીજા ડૉક્ટરને નથી બતાવ્યું. અચ્છા, એટલે તમે રિપોર્ટ્સ કે એવું કંઈ કરાવ્યું નથી ક્યારેય? એ કે ના, એમ તો મેં એક વખત ફોટો પડાવ્યો હતો. પણ એ કે બેન બહારથી ફોટો ના. એ કે સાહેબ એમ તો મેં મોઢું ખુલ્લું રાખીને ફોટો પડાવ્યો હતો. એ કે બોલ બેન, એમ સાદો ફોટો તમે આમને મોઢું ખુલ્લું રાખીને પડાવો તો અંદરથી ના દેખાય. એ કે ના, મેં એમ તો અંદર કેમેરો નાખીને ફોટો પડાવ્યો હતો. ડૉક્ટર સાહેબ કે
પણ બેન અંદર કેમેરો તમે નાખો ને એ કેમેરામાં અંદર દાઢની બીમારી ન પકડાય. તો સાહેબ કેમ પકડાય? એ કે તમે મોઢું ખોલો. મોઢું ખોલ્યું, ડૉક્ટર સાહેબે જોયું. એ કે બેન નોર્મલી અંદર છે ને તમારી દાઢમાં ફોડકી જેવું છે, એટલે તમને એ જડબું દુખે છે. તે ઓલા બેન ડૉક્ટરને કે સાહેબ મને ખાલી જીરી કેવી ફોડકી છે તોય આટલું બધું દુખે? ડૉક્ટર કે એ તો બેન જીરીક ફોડલી છે પણ ત્યાં ક્યારેય ન થયું હોય ને એટલે કોમળ જગ્યામાં દુખે વધારે. એટલે ઓલા બેન કે કાંઈ વાંધો નહીં સાહેબ, તમે દવા આપી દો ખાલી. એ બેન દવા લઈને ઘરે આવ્યા. ઘરે આવ્યા એટલે એના પતિને કીધું એ કે મને અંદર મોઢામાં નાની એવી ફોડલી થઈ છે એટલે દાઢ દુખે છે, આવું ડૉક્ટર સાહેબે કીધું છે. એટલે એનો ઘરવાળો કે તો તારે એ કે ઓછું બોલવું જોશે હવે. એ કે કેમ? એ કે ફોડલી થઈ હોય ને તો એ કે તું બોલ બોલ કરતો વકોપશે એટલે દાઢ વધારે દુખશે. 1 અઠવાડિયા સુધી બેને ઓછું બોલવાનું રાખ્યું. દાઢ થોડી થોડી મટવા માંડી. અઠવાડિયા પછી પાછો દુખાવો શરૂ થયો. બેન પાછા દવાખાને ગયા. ડૉક્ટરે પાછું કીધું બેન તમારે ઓછું બોલવું પડશે, એ કે ફોડલી પાછી થઈ છે. આવું ને આવું એ બેનને 2 વર્ષ સુધી ચાલ્યું. બોલો. એમાં એક દિવસ એ બેન બજારમાં જતા હતા, એમાં ડૉક્ટર અને એ બેનનો ઘરવાળો 2 ભેગા થઈ ગયા. એ 2 ભેગા જોયા. એ 2 વાત કરતા હતા. એ કે ડૉક્ટર સાહેબ 2 વર્ષ નીકળી ગયા તમારી દયાથી, આવા ને આવા આશીર્વાદ રાખતા રહેજો. એ કે હું ફી નહીં ઘટવા દઉં. ધીરેથી સમજાય ઘણી વાર. હા, એ કે આને મોઢું બંધ રખવવાનો કંઈક ઉપાય ગોતો. એ કે ઘરે પુરુષોનું તો માને નહીં પત્નીઓ. હમણાં તો એક દાદા દવાખાને ગયા. એ કે ડૉક્ટર સાહેબ આ આખું જડબું દુખે છે. એટલે ડૉક્ટર કે દાદા જમાઈ છે? દાદા કે છે ને 4 જમાઈ છે, 4 નકામી છે. ડૉક્ટર કે એમ નથી પૂછતો, એમ કહું ખાવાનું ખવાય તમને? જમાઈ છે એટલે ખાવાનું પૂછું. સમજવામાં ફેર થઈ જાય તો ઘણી વાર લોચા થઈ જાય. હા, અમારા ઘરની બાજુમાં એક તલાટી મંત્રી રહેવા આવ્યા. એટલે હજી નવી ભરતી થયેલા. એટલે ત્યાં ટૂંકમાં બાજુમાં ભાડે રહેવા આવ્યા. એટલે પાડોશી થયા ને એટલે આપણને એમ થાય પાડોશ બાજુમાં છે તો પરિચય થાય ને એકાબીજા હળી મળીને રહેતા હોય. એટલે મેં વળી જરાક દોઢા થઈને પૂછ્યું તમે કેટલાક સમયથી આમાં નોકરી કરો છો? એટલે મને કે નોકરી તો એ કે 2-3 મહિનાથી જ લાગ્યો હજી આમાં, પણ પ્રયત્ન એ કે 5-1 વર્ષથી કરતો હતો. ઓહો, મેં કીધું તો તમને આનું નોલેજ પહેલેથી બધું હશે નહીં? મને કે ના, નોલેજ તો એ કે બધું ચોપડીમાંથી આપણે પહેલાં મેળવી લીધું હતું, પણ એ કે નોકરીમાં લાગ્યો પછી પ્રેક્ટિકલ ચાલુ થાય ને. મેં કીધું બરાબર છે. એટલે મેં કીધું તો મારે મકાનની ફાઇલમાં જરાક જોઈ દો ને, આમાં એવું કહે છે કે તમારે મીટર જગ્યા ઓછી છે અને બાંધકામ જાજુ છે, આવું બધા કહે છે. એટલે મને કે લેતા હો ફાઇલ. એટલે મેં એને ફાઇલ આપી દીધી. મને કે હું તમને કાલે જોઈને કહીશ. મેં કીધું કાંઈ વાંધો નહીં, કાલે કહેજો. બીજે દિવસે મેં પૂછ્યું, મેં કીધું કેમ થયું, ઓલું ફાઇલ જોઈતી? મને કે જોવા માટે આપી છે મેં. તો મેં કીધું તમે નથી જોતા? મને કે ના મેં તો માણસ રાખેલો છે. બોલું તો એ મને ખબર પડી કે આ ભાઈ ખાલી નામથી જ મંત્રી છે, કામ તો બીજા કરે. બોલો, આખા દેશમાં આમ હાલે જો. હા, હમણાં એક સ્કૂલની અંદર ઓચિંતાનું સરકારી સ્કૂલમાં ઇન્સ્પેક્શન આવ્યું. ઓચિંતાનું ઇન્સ્પેક્શન. એટલે અધિકારી તપાસમાં આવ્યા ને એટલે સાહેબ ભાળી ગયા ગામમાંથી આવતા. એટલે 4-5 છોકરાને પકડીને ગાયકા બેસાડી દીધા કે જો છોકરાઓ 10-10 રૂપિયા આપીશ અહીંથી હલતા નહીં હો, આઈને બેઠા રહેજો બધા. મોટા સાહેબ કંઈ પૂછે તો સીધા જવાબ આપી દેવાનો તમારે. એટલે ઇન્સ્પેક્શનમાં જે સાહેબ આવ્યા હતા ને એને જોયું, ક્લાસમાં ગયા એટલે છોકરાઓને પૂછ્યું તમારામાંથી કેટલા છોકરાઓને 1 થી 10ના ઘડિયા આવડે છે? કોઈ છોકરાઓએ ન કીધું. સાહેબ ખીજાણા કે એકડા કેટલાને આવડે છે? કોઈને ન આવડે. એમાં એક છોકરો ઊભો થયો. એ કે સાહેબ
આવું બધું પૂછવાનું કાંઈ નહોતું કીધું, જલ્દીથી 10 રૂપિયા લાવો, મારે ભેહું વહી જાય છે. પેલા સાહેબ કે શું ભેહું વહી જાય છે? એ કે હું તો ભેહું ચારવા જાતો તો, આ તો ઓલા સાહેબે પકડીને મને બેસાડ્યો કે હાલે 10 રૂપિયા આપીશ, ઘડીક નિશાળમાં બેજે, એટલે આવ્યો છે. સાહેબનો મગજ લીધો. આવા ડુપ્લિકેટ વિદ્યાર્થીઓ બેસાડો તમે, એ કે સીધો પ્રિન્સિપલની ઓફિસમાં ગગલાવી નાખ્યો. હું તમે કે આવા ડુપ્લિકેટ છોકરાઓને બેસાડો છો, સરકારી શાળાના આવા તમે તફાયા કરાવો છો, એ કે ગગલાવી નાખ્યો. હો ભાઈ, એ કે પણ સાહેબ એમાં એવું છે ને કે હું પ્રિન્સિપાલ નથી, મને તો પ્રિન્સિપાલ સાહેબનો ફોન આવ્યો કે તમે ઘડીક ત્યાં રહેજો, એ કે મારે થોડીક વાર લાગશે ને આજે ઇન્સ્પેક્શન આવવાનું છે, મને સાહેબે 500 રૂપિયા આપ્યા હતા એટલે હું પ્રિન્સિપાલ બનીને આવ્યો. લાલ પીળો થઈ ગયો ભાઈ સાહેબ. એ કે આખે આખું આ ડુપ્લિકેટ કૌભાંડ જ ચાલે છે બધું. એ કે આમાં તમે પ્રિન્સિપલ નથી તો પ્રિન્સિપાલ ક્યાં છે? એ કે એના મામાના છોકરાની સગાઈમાં ગયા છે અને મને કહેતા હતા કે સાહેબ આવે અને કાંઈ આમથી આમ થાય તો આ પડીકું આપવાનું કીધું છે, હાલ્યો આ પડીકું. એમ કરીને પડીકું આપ્યું, તે ખોલીને જોયું તો પડીકામાં 5100 રૂપિયા. ઓલાએ જોયું કે રિશ્વત આપો તમે મને? એ કે સાહેબ હું નથી આપતો, આ તો અમારા સાહેબે કીધું તું એટલે તમને પડીકું આપું છું. કાંઈ વાંધો નહીં. એ કે હવે આ તો સારું થયું કે આજે એ કે ઇન્સ્પેક્શન કરવા માટે જે સાહેબ આવવાના હતા ને એને બહાર જવાનું થયું એટલે એને મને મોકલી દીધો, બાકી એ રિશ્વત ન લે. પહેલેથી છેલ્લે સુધી બધા લિંકમાં આમ ને આમ જો 5100 રૂપિયામાં એનું પતી ગયું. બોલો, પહેલેથી છેલ્લે સુધી કે હું ક્યાં ઇન્સ્પેક્શન કરવા વાળો અધિકારી હતો. અધિકારી છે ને એ ગરમ હોય તો જ સારો લાગે. તમે જોજો યાર, પોલીસવાળો છે એ ગરમ સારો લાગે, એ નરમ હોય તો સારો લાગે. પોલીસ સ્ટેશને પકડીને લઈ જાય ને ચોરને એમ કે ભાઈ તમે ચોરી કરી છે તો સત્ય સ્વીકારી લો ને, આ ચોરી ન કરવી જોઈએ. ચોરી કરવી ગુનો છે. જુઓ, કોઈ માણસ મહેનત કરી અને પોતાની મહેનતથી પૈસા ભેગા કર્યા હોય ને કંઈ વસ્તુ બનાવે અને તમે સીધું જ એની પાસેથી છીનવી લો તો પેલા માણસને કેટલું દુઃખ થાય. આવું ના કરવું જોઈએ. હા, તમે સ્વીકારી લો, તમે ચોરી કરી હોય તો માલ આપી દો પાછો. તો ચોર બોલે, હા એને બોલે એમ કે લાય ક્યાં માલ નાખ્યો હાલ કાઢ, અને 2 જીગે ને ફટાફટ બોલવા મળે સાહેબ લેતા વાળે ફટાફટ માલ નીકળે. બોલો, પોલીસ વાળા સીધી રીતે બોલે તો આ માને? હા, હમણાં કોર્ટમાં એક કેસ ચાલતો હતો પોલીસવાળાનો અને આમ આદમીનો, એટલે એ ટૂંકમાં વાહન ચાલક હતો, નાગરિક હતો, એની ઉપર. એ કે તમે આ પોલીસવાળા સાહેબના પેન્ટમાં આગ લગાડી દીધી. એ કે પણ સાહેબ એણે કીધું તો મેં આગ લગાડી દીધી. એ કે ભાઈ એણે કીધું આગ લગાડી દેવાનું કોઈ કહેતું હશે? એ કે ના ના સાહેબ એણે કીધું મને આગ લગાડવાનું. એ કે શું વાત કરો છો, આગ લગાડવાનું કોઈ કહેતું હોય? એ કે તમે ખોટું બોલો. કે નહીં સાહેબ હું સાચું બોલું, એણે આગ લગાડવાનું મને કીધું. શું કીધું? એ કે કાંઈ નહીં સાહેબ, હું જાતો તો એણે મારી ગાડી રોકી, બધા કાગળિયા બતાવ્યા, બધું કમ્પ્લેટ હતું, એક ખાલી હેલ્મેટ નહોતું. એટલે મેં સાહેબને કીધું સાહેબ હેલ્મેટ ખાલી નથી, જવા દો. મને કે જવા માટે ખિસ્સું ગરમ કરવું પડે. હા, એટલે કે મેં ખાલી ખિસ્સું ગરમ કરી દીધું. એ ખેલે બોલો, ખિસ્સું ગરમ કરવામાં આંખો ઉપાડી લીધો. બોલો, સાહેબને હડાવી નાખ્યો. હાવ હળગાવે તો ડોહું એ રહેવા દે કાંઈ. પછી અમુક લોકોને છે ને પૂછવામાં ધ્યાન રાખવું પડે ને સમજવામાં ધ્યાન રાખવું પડે. હમણાં એક ભાઈ જંગલમાં આટો મારવા ગયા, લટાર મારવા જંગલમાં. હા, જંગલમાં લટાર મારીને આવ્યા પાછા. એટલે 2-3 મિત્રો એને મળ્યા, એણે પૂછ્યું કે કેમ ખાલી જંગલમાં આટો મારવા? એ કે ના ના, જંગલના પ્રાણીઓ આપણા મિત્ર છે બધા, પ્રકૃતિના નિયમ પ્રમાણે આપણા મિત્રને આપણે મળવું જોઈએ. કે ઓહ એવું છે એમ ને.
એટલે તમે કયા પ્રાણીમાં આવો છો? એ કે હું માનવમાં આવું છું. અચ્છા, એટલે માનવ પ્રાણીમાં આવે છે. માનવ પ્રાણીમાં આવે છે. એ કે તમે બધા સાવ અબુદ્ધ લાગો છો. તમને એટલી પણ ખબર નથી પડતી કે માનવ પ્રકૃતિનો એક ભાગ છે અને બધા જ પ્રાણીઓની માફક માનવ પણ એક પ્રાણી છે. તમને આટલું જ્ઞાન નથી? ઓલા કે ના ના, અમને પ્રાણીઓમાં જ્ઞાન છે ને, ગધેડામાં ને કૂતરામાં ખબર પડે. એ કે તમે શેમાં આવો એ તમારે જોવા, અમારે નહીં જોવા. હા, હમણાં તો આ ગધેડાની વાત નીકળી એટલે એક વાત કહી દઉં તમને. હમણાં સ્કૂલમાં એક સાહેબ છોકરાઓને ગગલાવતા, ચાલો મૂર્ખાઓ એ બધા ઊભા થઈ જાઓ, સાવ તમે મૂર્ખના પેટના છો, જેટલા મૂર્ખા છે એ બધા ઊભા થઈ જાઓ, ચાલો. એકય છોકરો ઊભો થયો નહીં. સન્નાટો સવાઈ ગયો ક્લાસમાં. સાહેબે પાછું ઘડી ખાંક્યું, સાવ બુદ્ધિ વગરના છો તમે, ક્લાસમાં કેમ રહેવું ખબર પડતી નથી તમને, તમારામાં બુદ્ધિ જેવો છાંટો જ નથી, તમે શું ભણીને ઉકાળવાના હતા ને આમ ને તેમ ને છોકરાઓને હાંક્યા. તમે બધા જ મૂર્ખા છો, જેટલા મૂર્ખ છે એટલા ઊભા થઈ જાઓ. કોઈ નહીં થયું. એક છોકરો ઊભો થયો. ભાઈ એક છોકરો ઊભો થયો એટલે સાહેબને એમ થયું કે આને ખીજાવાય નહીં, પ્રોત્સાહન આપવું જોઈએ. સાહેબ કે તમે બધા મૂર્ખ છો, પણ આ છોકરાની હિંમતને દાદ આપવી જોઈએ કે એને સત્ય સ્વીકાર્યું છે. ઓલો છોકરો કે સાહેબ એવું કંઈ નથી, પણ તમે કીધું ને કે મૂર્ખ હોય એ ઊભો થાવ, તો તમે એકલા ઊભા હતા. તે મને એમ થયું કે સાહેબ એકલા ઊભા થોડું સારું લાગે. સાહેબને હથવારો કરાવવા ઊભો છો. આ ગજબ. અને અમે છોકરાઓ છે ને એ ગજબ હોય. જે છોકરો શિક્ષકને હથવારો કરાવી દેતો હોય એ જેવા તેવાને મૂકે કંઈ. હમણાં 2 છોકરાઓ છે ને સ્કૂલમાં ઓચિંતા રજા પડી ગયેલા જતા હતા. તો એ કે આજ કેમ ઓચિંતા રજા પડી ગઈ? એ કે આપણી સ્કૂલના સંસ્થાના ટ્રસ્ટી છે ને એનું મૃત્યુ થઈ ગયું, એટલે સ્કૂલમાં ઓચિંતા રજા પડી ગઈ છે. એ રજા પડી ગઈ, 2 છોકરા જતા હતા, સામેથી બીજા 2 ટ્રસ્ટી હાલ્યા આવતા હતા. એ કે જો આજે એક ટ્રસ્ટી ઓફ થઈ ગયા તો આપણે રજા પડી ગઈ ને. એ કે હા, જો આમ સામેથી બીજી 2 રજા હાલી આવે. કે આ બીજી 2 રજા હાલી જ આવે. એ કે આ ઉકલે એટલે પાછી આપણે રજા પડવાની જ છે. છોકરાઓ છે ને એ અત્યારના છોકરાઓ બહુ અપડેટ છે યાર. અત્યારના છોકરાઓને આપણે એકય રીતે ન પહોંચી શકીએ, એકય રીતે આપણે એને પકડી ન શકીએ. હા, હમણાં એક છોકરો સ્કૂલે ગયો ને એટલે સાહેબે કીધું એ કે કેમ લેસન નથી લાવ્યો? એ કે સાહેબ અમારી ઘરે લાઇટ નહોતી. એ કે પણ લાઇટ ન હોય તો એ કે શું થઈ ગયું, માણસ દીવો કરીને બેસી જાય, અને દીવો કરીને બેસી જાય અને દીવે બેસીને લેસન કરી નાખે. અમને જો નગરપાલિકાની લાઇટે અમે અજવાળે હેઠે બેહીને ભણ્યા છીએ, અને તમે ઘરે દીવો કરીને ન લખી શકો? એ કે પણ સાહેબ દીવો કરીને બદલી લેવા વાત સાચી, પણ બાકસ નહોતું. કે બાકસ નહોતું તો મંદિરમાંથી લઈ લેવાય. એ કે પણ સાહેબ બાકસ મંદિરમાં હતું, હું નાયેલો નહોતો એટલે મંદિરમાં ન જવાય. તો એ કે નાયેલો કેમ નહોતો? એ કે સાહેબ પાણી નહોતું, ટાંકો ખાલી હતો. કે ટાંકો કેમ ખાલી હતો? એ કે સાહેબ કીધું તો ખરા, લાઇટ નહોતી. લાઇટ નહોતી એમાં એ કે સાહેબ લેસન આપવું નહીં. અમે નાના હતા ને, મને યાદ છે, લેસન સાહેબ લખો આખે આખો પાઠ લખવા આપે, પછી એમાંથી છે ને અડધું લખીને કાપતા કાપતા લખી નાખવાનું. હા, આખે આખી લીટીઓ લખતા હોય ને એટલે 2-3 લાઈન લખીને 2-3 લાઈન કાપીને સીધું શરૂ કરી દેવાનું. કારણ કે સાહેબ કે પછી આખે આખો પાઠ તો વાંચવાનો બે, આખું લેસન જો આખા ક્લાસમાં બધાએ પાઠ લખેલો હોય એ બધાએ આખો પાઠ વાંચી લે 2-3 દી વાંચવું પડે. એટલે વચ્ચેથી 2-3 લાઈન કાપીને લખવા માંડવાનું, 2-3 લાઈન કાપીને લખવા માંડવાનું. પછી તો સાહેબ બુદ્ધિ દોડાવી લીધી જરા કે એકાબીજા આજુબાજુવાળાનું લેસન આપીને ચેક કરો, આખો પાઠ વાંચવો બોલ. પણ ત્યારે મજા હતી.
કારણ કે સ્કૂલનો જે ટાઈમ હતો ને ત્યારે એ સમય જે હતો ને એ અલગ જ હતો સાહેબ. હસતા હતા ભેળા, રમતા હતા ભેળા, ભોળપણની અમે વાતો કરતા હતા ભેળા. હસતા હતા ભેળા, અમે રમતા હતા ભેળા, ભોળપણની અમે વાતો કરતા હતા ભેળા. આંબલીના સાંઈડે અમે સૌ બેસીને નાસ્તો કરતા હતા ભેળા. એ સાહેબ, આ દોડાદોડીના જીવનની ક્યાં ખબર હતી કે એ સમયે અમે અમારા એક એક સોનાની ક્ષણને આમ ધક્કો મારીને મોકલતા હતા. સોનાની સમય જેવી ક્ષણો હતી ત્યારે આપણી પાસે, એ ગોલ્ડન ટાઈમ જેને આપણે કહીએ છીએ, અદ્ભુત સમય હતો એ. હા, અત્યારે એ સમય અત્યારના છોકરાઓને એ ખબર ન પડે, કારણ કે અત્યારના છોકરાઓ નકરું પબજીમાં જ છે. હા, એ કે પબજી પછી એક ઓલું આવે એ ઓલી અંદરથી બંદૂકું મારવાનું ને. હા, એ અત્યારના છોકરા મોબાઈલની ગેમોમાં રમે છે. અમે બધા ત્યારે આપણે ટૂંકમાં 2000ની જનરેશનના જે છોકરા હતા એ બધા ત્યારે પ્રેક્ટિકલ રમતા. હા, હમણાં તો 2 છોકરા બાંધવા માંડ્યા, એકબીજા હામાં ખાલી બોલે હો, બાટી બોલાવે. એક અમારા સમયમાં હતા, બાંધવાનું થયું એટલે સીધું કાટલો જ પકડીને માથે ચડી જાય. બોલો, એકબીજા બાટી બોલાવી દે, ગળક છોટી જાય, આમ પકડીને નાખે ઊંધે માથે. હો ભાઈ, આમ નાખે આમ નાખે ને. કુસ્તીના ક્લાસીસ તો ત્યારે આમને થઈ જતા હતા. અત્યારના છોકરાઓને કુસ્તી કરવા મોકલવા પડે. એ સમયમાં કુસ્તીના ક્લાસીસ જ નહોતા, બોલો આમને કુસ્તી થઈ જતી. અને ત્યારે છોકરાઓ બાંધ્યા હોય એટલે છોકરાઓ બાંધીને ઘરે જાય એટલે છોકરાઓને ઘરે જવામાં બીક ઈ લાગે કે આગળ ઘરે જાય તો મારા બાપા ખીજાય. અને અત્યારના છોકરાઓ બાંધી અને ઘરે જવા માટે ઉતાવળ કરે કે ઘરે જાઉં તો ઝટ મારા મમ્મીને કહી દઉં એટલે આગળ આને ખીજાઈ લે. હા, અત્યારના છોકરાઓમાં વર્જન બદલી ગયું. ત્યારે આપણે સ્કૂલેથી ઘરે જઈએ એટલે પેલા ઈ બીક હોય કે આગળ બાપાને ખબર પડશે તો પેલા તો ઈ વધાવી લે. હા, હમણાં 2 બહેનો વાતો કરતા હતા એ કે હમણાં તમારા ભાઈ છે ને અમારા ઘરે નવું ટીવી લાવ્યા છે. એ કે એમ કેટલાનું આવ્યું? એ કે 15,000નું આવ્યું. તો ઓલી બેન કે અમારે છે ને હમણાં તમારા ભાઈ ઘરે નવો કેમેરો લાવ્યા. એ કે કેટલાનું આવ્યો? એ કે 50,000નું આવ્યો. એ 2 બહેનો વાતો કરતા હતા ને એમાં પાછળ એક બેન સાંભળતા હતા. એ કે તમારા બેયના ઘરવાળા કેવા સારા કાં? તમે કયો એ બધું લાવી દે કાં? એમાં એ 2 બહેનો વાતો કરતા હતા. એના ત્રીજા બેન આવ્યા ને એના ગળામાં સોનાનો સેન હતો. તે આ 2 બહેનો જોઈને પૂછ્યું કે આ સેન તમે કેટલાનો કરાવ્યો? એ કે 50,000નો કરાવ્યો. એ 3 બહેનો વાતો કરતા હતા ને એ વાતો કરતાં કરતાં બાજુમાં એક કટલેરીની દુકાન નીકળી એટલે કટલેરીની દુકાનમાં ઘૂસી ગયા. ત્યાં ઘૂસી ગયા એટલે ત્યાંથી બહાર નીકળ્યા એટલે એમાંથી 2 બહેનોએ ખરીદી કરી હતી. એક બેને કાંઈ ખરીદી નહોતી કરી. એ કાંઈ ખરીદી નહોતી કરીને એની પાસેથી પણ એક વસ્તુ નીકળી એટલે ઓલા બહેનો વાતો કરતા હતા કે આના મેં 10 રૂપિયા આપ્યા. ઓલી કે મેં આના 20 રૂપિયા ચૂકવી દીધા. તે ઓલા બેન પાસે બંગડીનું બંડલ નીકળ્યું કે તમે કેટલા ચૂકવી દીધા? એ કે મેં ઓલા નજર ચૂકવી દીધી. ગજબ છે, નજર ચૂકવી દે. હમણાં તો એક દાદા એક હાર્ડવેરવાળાની દુકાને ગયા. હાર્ડવેરવાળાની દુકાન જઈને કે હે ભાઈ 2 લીટર કેરોસીન આપો ને. ઓલો હાર્ડવેરવાળો કે દાદા આ હાર્ડવેરની દુકાન છે, અહીંયા હાર્ડવેરનો સામાન મળે બધું. તમે પાવડો કહો તો આપું, ખપાળી કહો તો આપું, પાવડાના હાથા કહો તો આપું, કંઈક બીજી વસ્તુ કહો તો આપું. અહીં કેરોસીન ન મળે. ઠેક ન મળે, કાંઈ વાંધો નહીં. એમ કરીને દાદા નીકળી ગયા. બીજે દી પાછા આવ્યા. 2 લીટર કેરોસીન દે. લોકો દાદા અહીં કેરોસીન ન મળે. મારે હાર્ડવેરની દુકાન છે, અહીંયા તમે પાવડા કયો, ખપાળી કયો, નળ કયો, વાઇસર કયો, આવું બધું મળે કે અહીં કેરોસીન ન મળે. દાદા કે ઠેક એમ છે, કાંઈ વાંધો નહીં. એમ કરીને દાદા નીકળી ગયા. ત્રીજે દી પાછા આવ્યા. આમ જોયું કે હાર્ડવેરની દુકાન છે, બધું મળશે. ઓલા નામું જોઈને કે 2 લીટર કેરોસીન દે. હા, ને ઓલા દુકાનવાળાનો મગજ લઈ ગયો ભાઈ. એ કે 3 દીથી આવીને સવારના પોરમાં એ કે બૂણી બગાડે છે ને પથારી ફેરવે છે. દાદા એ કે અહીં કેરોસીન ન મળે,
આ તમને છેલ્લી વાર કહી દઉં છું. અને હવે જો અહીંયા આવ્યા છો ને એટલે હું તમને ચાકુ મારીને મારી નાખા. દાદા કે પણ એમાં ભડકી હું જાય ન હોય ના પાડતે નથી એમ, એમાં ચાકુ ક્યાં મારી દેવાની વાત આવે છે કે તે કાંઈ લે મારો દીકરો એમ કહીને વીએ ગયા દાદા. વીએ ગયા ને એક દી રેવા દે ને પાછા બીજે દી આવ્યા દાદા. આમ બોર્ડ જોયું, બોર્ડ જોઈને ઓલાને કે ચાકુ રાખે. ઓલો કે દાદા હાર્ડવેરની દુકાન છે, અહીં ચાકુ ન હોય. કે નથી રાખતો મારો દીકરો? એ કે નહીં દાદા ચાકુ ન હોય. એ કે પાકું નથી રાખતો? એ કે ના ના દાદા ચાકુ નથી રાખતો. હારું લે 2 લીટર કેરોસીન દઈ દે. ઘૂમરે ચડાવી દેવો ભાઈ. હા એ કે બધું મળશે. હા એક જગ્યાએ બોર્ડ માર્યું હતું, એ કે લગ્નનો તમામ સામાન અહીંયા મળશે. એક લગ્નનો તમામ સામાન અહીંયા મળશે એવું બોર્ડ વાંચ્યું છે. ત્યાંથી 2 છોકરા જતા તો જોઈ ગયા, એ દુકાનમાં પહોંચી ગયા. એ કે લગ્નનો તમામ સામાન મળશે એવું તમે લખ્યું એટલે એ કે ચાલો પેલા કપડાથી ચાલુ કરીએ આપણે. કપડાં ને બૂટ ને ટૂંકમાં શણગાર ને આ તે જે કંઈ થતું હતું બધું કમ્પ્લીટલી પેક કરાવી દીધું. હો એ કે આ બધો સામાન પેક કરી દો. હવે એ કે મુખ્ય વસ્તુ કન્યા બતાવો સારી. બધું પેક કરાવી દીધું પછી. હો એ કે કન્યા હું અહીંયા ન મળે, હું મંડાણા થવો. સમજી કે અહીં બોર્ડ માર્યું તમે કે લગ્નની તમામ વસ્તુઓ મળશે, કન્યા વગર બીજું બધું શું કરવું અમારે? મુખ્ય વસ્તુ કન્યા છે કે ઈ તો પેલા જોઈએ ને તો એ કે તમે સામાન પાછો લઈ ગઈ. તો આપણે આ સામાન જોતો જ નથી કે તમે તારો પાછો રાખી લો કે આ બધો સામાન તમારો. હા અમુક તો એટલા ભયંકર વાંઢા છે. હમણાં ભીમ 11 જ ગઈ જુગાર રમવા બેઠા પત્તામાં રાણીનું આવ બોલ. એટલું વાંઢાપણું ચડી જાય એમાં. ગજબ છે. હા હમણાં એક જુગારીઓ બેઠા હતા ને તો એક ભાઈ આમ પત્તા જોયા બરાબર ને આમ છીપીને કાઢે. હો પેલું પત્તું જોયું એક્કો, બીજું પત્તું જોયું બાદશાહ. એક્કો ને બાદશાહ તેને બાઈટ મૂકી દીધી. બોલો પેલું બાજુવાળું કે એલા પણ યાર આટલું સરસ બાઈટના પત્તા 2 અને તે બાઈટ મૂકી દીધી. ત્રીજું પત્તું તો જો. ઓલો કે પણ ત્રીજું પત્તું ન હોય. અરે એ કે હોતા છે કાંઈ ભલામણ આવા 2 પત્તા એક્કો ને બાદશાહ જોઈને તે મૂકી દીધું. એ કે પણ મને ખબર હોય ને ત્રીજું પત્તું ન હોય. એ કે શું વાત કરો છો? એમ કરીને ઓલાએ પત્તા જોયા તે હાસ્યું ત્રીજા પત્તામાં રાણી નહોતી, તીડી હતી. કે તને કેમ ખબર? એ કે મન નો ખબર હોય, જીવનમાં નથી આવી આમાં હી ગયા. ગજબ હો ભાઈ. અને જુગારીઓનો એક જમાનો હોય, જુગારીઓનો એક સમય હોય. હા એક ઘરમાં પતિ પત્ની 2 જુગાર રમે. બોલો પતિ પત્ની 2 જુગારી. બોલો હા ને એમાં એક ભાઈ રાત્રે મોડો જુગાર રમીને ઘરે આવ્યો. ઘરે આવીને દરવાજો ખખડાવ્યો. એ કે ખોલો કીધું તો એની ઘરવાળી કે 2 એક્કા છે. ઓલો કે ખોલ નાખ, ત્રીજો બાર ઊભો છે. ગજબ. હમણાં તો 4-5 જુગારીઓ બસ સ્ટેન્ડની બાજુમાં ખૂણા ઉપર જાહેરમાં રમતા હતા. બોલો જાહેરમાં જુગાર રમતા હતા. એમાં જાહેરમાં રમતા હતા ને પોલીસની ગાડી નીકળી. એટલે આવડાને જોઈને આવ્યા. એ કે એ શું કરો? કે સાહેબ રમીએ છીએ. કે જાહેરમાં જુગાર રમો તમે? એ કે સાહેબ ઊભા રહ્યો, ગુજરાત સરકારનું અહીંયા બોર્ડ મારેલું છે, પાછળ જોઈ લો. એ કે ખેલે ગુજરાત જીતે ગુજરાત. રમતોત્સવ ચાલતો હતો એનું બોર્ડ હતું. એ કે ખેલે ગુજરાત જીતે ગુજરાત. પોલીસવાળાએ ઊભા કરીને 2 બડા નાખ્યા. હો ભાઈ એ કે ખેલે ગુજરાત જીતે ગુજરાત અને જીકે ગુજરાત. 2 તાણીને તારે. એ કે આ રમતોત્સવ માટેનું બોર્ડ.
એને એમ કે જુગાર રમવા કીધું છે, ખેલે ગુજરાત ને જીતે ગુજરાત, જીકી નાખ્યા બોલો. હા, એક જગ્યાએ પોલીસની રેડ પડી તો બધા જુગારીઓ દોડવા માંડ્યા, ભાગવા માંડ્યા, 2-3 પકડાઈ ગયા. એમાં એક જણો પોલીસની ગાડીમાં પહેલેથી જઈને ચડી ગયો. તો ઓલા પોલીસવાળા બીજાને લઈને પકડીને ગયા ને, એ કે તું કેમ અહીંયા આવીને બેસી ગયો? એ કે સાહેબ પોલીસના હાથ બહુ લાંબા છે, અમે ભાગી જાય તોય તમે પકડી તો લ્યો જ, પછી એના કરતાં એ કે પહેલેથી આવીને બેસી જાય તો પછી હકડાઈમાં જવું નહીં ને. લે બોલ, ગજબ છે ભાઈ, કે પછી હકડાઈમાં જવું નહીં ને આપણે એમ કરીને આવીને બેસી ગયું. હા, હમણાં તો એક ભાઈ એની ઘરવાળીને કહેતો હતો, એ કે તું આ દુનિયામાં ન હોય તો મારું શું થાય? એની ઘરવાળી કે એમાં શું થાય? એ કે કાંઈ ન થાય, જીવનમાં બધાને આવું થતું હોય. એ કે નહીં, કે હું તારા વગર ન રહી શકું, તું ન હોય તો હું ગાંડો થઈ જાઉં. ઓલું કે કેમ, તમે બીજા લગ્ન ન કરો? હું બોલું કે ગાંડો ગમે એ કરે ને પછી. ગજબ છે. હમણાં તો એક બેન ફોટો પડાવવા ગયા, બોલો. ફોટો પડાવવા ગયા ને, એટલે ફોટો પડાવીને પછી ઓલો ભાઈ ફોટાવાળો હતો ને એને કીધું કે મારા ફોટામાં છે ને સરસ મજાનો આમ મેં સરસ મજાનો સેટ પહેર્યો હોય, જાજા બધા ઘરેણાં સોનાની બંગડીઓ ને એવું બધું પહેર્યું હોય ને, એવો ફોટો બનાવી દો મને. એ કે કેમ બેન, તમે એવા ઘરેણાં નથી પહેર્યા તો એ ફોટામાં કેમ એવા ઘરેણાં ચડાવવા તમારે? એ કે હું બીમાર છું અને હમણાં થોડાક સમયમાં મારું મૃત્યુ થઈ જવાનું છે. મારું મૃત્યુ થઈ જાય એટલે મારો પતિ બીજા લગ્ન કરશે, અને એ બીજા લગ્ન કરશે એટલે એની જે બીજી પત્ની આવશે એ મારો આ ઘરેણાં પહેરેલો ફોટો જોઈ એટલે એની પાસે ઘરેણાં માગશે. શાંતિથી તો ન જ રહેવું જોઈએ. હા, નથી એટલે ક્યાંથી લાવશે? ગજબ છે ભાઈ. હા, બૈરાઓને ન પહોંચીએ કઈ. હમણાં તો એક બાપ દીકરો બે છે ને ભૂત થઈ ગયેલા હતા, ભૂત થઈ ગયેલા. હા, મરી ગયેલા બાપ દીકરો બે, એટલે ભૂત બની ગયેલા, પ્રેતાત્માની જેમ. એટલે ઓલો છોકરો એના પપ્પાને કહેતો હતો, હે પપ્પા, આ દુનિયાની અંદર આપણાથી વિશેષ ડરામણું કોઈ નહીં કા? કે શું વાત કરે છે? એ કે પપ્પા આપણે ભૂત છીએ, આપણાથી ડરામણું બીજું કોણ હોય? એ કે બેટા તું હજી નાનો છે, તારા લગ્ન નહોતા થયા ને એટલે. આપણાથી વિશેષ ડરામણું શું છે એ તને હજી ખબર નથી. લગ્ન થઈ જાય તો ખબર પડે કે ડરામણું કોણ છે. હા, હમણાં તો એક બેન એના પતિને કહેતા હતા કે મારે તમારી સાથે છૂટાછેડા લઈ લેવા છે. ઓલો કે આવું સદભાગ્ય મને કોઈ દી મળ્યું જ નથી ને. એ કે મારે પાછા લગ્ન કરી લેવા છે. સદભાગ્ય અને તને એ કે આપું. પણ પતિ પત્ની છે ને એના જીવનમાંથી હાસ્ય ખાલી આપણે હસવા માટે લઈએ છીએ મિત્રો. પતિ પત્નીના જીવનમાંથી હાસ્ય ખાલી હસવા માટે લઈએ છીએ આપણે. તે લેવાય, એમાં શું વાંધો? હા, તમારે લેવાનું ભાઈ, કારણ કે હસવા માટે જ હોય છે. આ જીવનમાં બધું જ મળે મફતમાં ભાઈ, બધું જ મળે મફતમાં. હસવાનું મફતમાં મળે, પણ એ પતિ પત્નીના જીવનમાંથી હસવાનું મળે. હવે એ પત્ની લાવવા જ ખર્ચો વધી જાય, બોલો. પત્ની આપણે લાવીએ ને હસતું હોય કામ આખું, બોલો મોરબી. અમારા બાજુમાં એક દાદા ને એક માડી રહે છે, કાયમનું મફતમાં મનોરંજન અમારે, બોલો. આજે એ ઓલા માડી છે ને એ એક દી અમારી ઘરે બેઠા હતા, મારી ઘરવાળીને બે વાતો કરતા. માડી કે મારે તાર દાદા હારે હવે નથી રહેવું, તાર દાદા હારે મારે રહેવું જ નથી ને, હવે મારે એનાથી છૂટું થઈ જવું છે હવે. મારી ઘરવાળી કે પણ માડી હવે આ ઉંમરે કંઈ આવી વાતું કરાય? આવું કંઈ સારું લાગે? એ કે આવું ન કરાય. કે નહીં, મને એની હારે જરાય રહેવું જ નથી ને, હવે એની હારે મને ફાવશે જ નહીં ને. 80 વર્ષે, બોલો. એટલે મારી ઘરવાળી નિરાતે કીધું મારા ઘરના, એ કે પણ શું થયું માડી, તમને શું તકલીફ શું છે એમ કહો તો આપણે કંઈક એનું સમાધાન ગોતીએ. તાર દાદો છે ને આખો દી જે કેવું હોય એ બધું મને કહી લે, બડબડ 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 કરીને બોલી લે. હું કંઈક કહેવા જાઉં ને તો કાનમાંથી મીટર કાઢી નાખે.
હા, અત્યારના અપડેટ જમાનામાં હમણાં એક ઘરમાં એક નવી નવપરિણીત બેન, નવપરિણીત ટૂંકમાં એ ઘરની પુત્રવધુ છે, એ પૂજા કરવા બેઠીને તો ત્યાં એણે ભગવાનને જે થાળ ધરે એ થાળની અંદર કંઈક આમ ચોપડી દીધું તો એની સાસુ આવી નીચે પૂજા રૂમમાં આવીને જોયું, એણે એની વહુને બોલાવી, વહુ બેટા, હા બા, એ કે તમે આ ભગવાનને ભોગમાં શું ધર્યું છે? એ કે બા, 5 ફળ ધરવાના હોય ને તો બહાર વરસાદ બહુ છે એટલે લેવા ન જવાનું, એટલે મેં મિક્સ ડ્રાય ફ્રૂટ ચોંટાડી દીધું છે. અપડેટ બહુ ગજબ છે. દુનિયામાં એવું કહેવાય છે કે સૌથી ખતરનાકમાં ખતરનાક જીભ એ વાઘની હોય છે અને એનો બીજો નંબર આવે. પેલો નંબર તો તમે સમજી ગયા છો. બૈરાઓની જીભ ગજબ છે. હમણાં એક બેન એનો ફોન ચાર્જ કરતા હતા તો ઘડીકમાં ચાર્જિંગ જ ન થાય. તો એનો પતિ કે શું કરે તું ક્યારની? એ કે હું ફોન ચાર્જ કરું છું પણ ઘડીકમાં ચાર્જ જ થતો નથી, આ ચાર્જર બગડી ગયું લાગે. તો ઓલો કે કાંઈ વાંધો નહીં, ચાર્જર સાઈડમાં મૂકી દે, તારી જીભ ટ્રાય કર. આગળ બેટરી ફૂલ થઈ જાય, જીભ અડાડી દે. એટલી પતિ પત્નીઓની વાતો આવે ને એટલે આપણને બૈરાઓની વાતમાં હાસ્ય બહુ મળે અને બહુ મજા આવે છે. હા, હમણાં તો એક ભાઈ એની પત્નીને કહેતો હતો, એ કે પ્રિય, આપણા લગ્ન જીવનને આટલો સમય નીકળી ગયો છે, ચાલ તારી સાથે આજે આપણે લોંગ ડ્રાઈવ પર જઈએ. કે મારી સાથે આજે એટલે? તો પેલા કોની હારે જતા હતા? બોલાને હારો વિચાર આવ્યો તોય બીજા કરો હલમાં કે ના એમ નહીં, કે એટલે આજે આપણે જઈએ એમ. પછી બીજા કરાને વાળવું તો ખરું ને, તકલીફ થઈ જાય એમ. હા, હમણાં તો એક ભાઈ અડધી રાતે એના ઘરનો દરવાજો ખખડાવતો હતો. અડધી રાતે દરવાજો ખખડાવ્યો એટલે એની ઘરવાળીએ દરવાજો ખોલ્યો. હજી ઓલો અંદર ન પોગે ને ત્યાં એની ઘરવાળી કે ક્યાં હતા તમે અત્યાર સુધી? ઓલો કે થોડુંક કામ હતું એટલે ખોટી થઈ ગયો હતો. શું કામ હતું? ઓલો કે મારે ઓફિસના કામથી હતું કામ. પણ ઓફિસનું એવું શું કામ? બોલો કે ના, અમારા ઓફિસની જે રિસેપ્શનિસ્ટ ઉપર જે મેડમ બેસે છે ને એની તબિયત ખરાબ હતી એટલે હું એને મૂકવા માટે ગયો. સીધી જ ભોગો. એટલે તમારું એની હારે હાલે છે? તમારું ચક્કર મને ખબર જ હતી. મારા બાપાની ઘરે ઓલાએ જે હવાર પાડ્યું છે, સવાર પડ્યું પછી એની ઓફિસેથી સ્ટાફના બધાએ આવી અને ટાઢું પાડીને સમજાવ્યું, બેન એવું નથી ખરેખર. ત્યારે તો માંડ ટાઢું પાડ્યું. બોલો, આ બૈરાઓ સીધી પોંખ જ મૂકી દે. હા, એક બેન તો એના ઘરમાં મચ્છરદાંડી પાથરતા હતા એટલે ઉપર મચ્છરદાંડી એણે બિછાવી દીધી અને બેન બાજુમાં સૂઈ ગયા. એનો ઘરવાળો સવારે જાગ્યો, કે આ શું કરે છે, તને મગજ છે કે નહીં? કે કેમ? કે મચ્છરદાની બાજુમાં મૂકી દીધી છે ને તું બાજુમાં સૂઈ ગઈ? એ કે તમને બુદ્ધિ નથી, કે મચ્છર ક્યાં આવે? બૈરાઓની બુદ્ધિ. કે આખી રાત મચ્છરદાનીની આજુબાજુમાં મચ્છરા મમડા કરે, આપણે નિરાતે ઊંઘ થઈ જાય. એક ભાઈ એની ઘરવાળીને દવાખાને લઈને ગયો. દવાખાને લઈને ગયો એટલે ડૉક્ટર સાહેબ કે શું તકલીફ છે? એટલે ભાઈ કે ડૉક્ટર સાહેબ મારી પત્નીને તાવ આવે છે. એટલે એણે પેલું થર્મોમીટર મોઢામાં મૂકીને કીધું, એક બેન થોડીક વાર મોઢું બંધ રાખી મૂકો તો. પછી ડૉક્ટર સાહેબે લઈ લીધું ને જોયું કે તાવ વધારે છે થોડો. પછી દવા લખીને આપી દીધી. ડૉક્ટર સાહેબ કેટલા રૂપિયા દેવાના છે? એ કે 500 રૂપિયા. ઓલા ભાઈએ 500 રૂપિયા આપી દીધા, એની ઘરવાળીને બહાર મોકલી દીધી. પછી ઓલાએ હળવેક દઈને ડૉક્ટર સાહેબને પૂછ્યું, હે સાહેબ આ મશીન કેટલાનું આવે? બંધ રાખવામાં એ કે આ જો સ્વિચની જેવું કામ કરે છે.
હમણાં તો એક બેન ઘરમાં ધૂંજાળા કરતા હતા, માળિયા મૂકેલો ડબ્બો અંબાતો નહોતો કોઈ વાત. તેને ઘરવાળી કે આ ડબ્બો અંબાતો નથી, તમે આંબી દો. તો એ કે મારો હાથ નથી પોગતો ન્યા. ઓલો કે તારો હાથ ટૂંકો પડે છે, જીભ ટ્રાય કર. તો લાંબી છે ને એ કે આગળ જીભ ટ્રાય કર એટલે આગળ અંબાઈ જાય. એક પતિ પત્નીને ઝઘડો થઈ ગયો, એપાર્ટમેન્ટમાં રહેતા હતા. એ કે તમારું કંઈક લફડું ચાલે છે નીચેવાળી સાથે. ઓલો કે પણ હું ઘરે જ ટકતો નથી, નીચેવાળી યારે મારે લફડું ક્યાંથી હાલે? નહીં, તમારું કંઈક હાલે છે એ કે. ઓલો કે હું આ ઘરે ટકતો જ નથી, ક્યાંથી હાલે મારું લફડું એની હારે? કે નહીં, મેં મારે કાને સાંભળ્યું છે, સગ્ગા કાને સાંભળીને આવી છું. શું સાંભળ્યું છે? એ કે એ બે જણાને જ્યારે ઝઘડો થાય ને ત્યારે ઓલી બાઈ કહેતી હોય કે મારે તો ઉપરવાળો ધણી છે. એલી બાઈ સમજ તું, ઉપરવાળો ધણી ભગવાનનું કહે છે કે ભગવાન જેવો ધણી છે મારે એમ. સમજાય નહીં તો આમાં ડખા વધી જાય. હમણાં તો બે બેનો વાતો કરતા હતા. એ કે બેન અમારે છે ને તમારા ભાઈ બહુ ભોળા, બેન ગમે એ છેતરી જાય. તો ઓલી બીજી બાઈ કે સાચી વાત છે બેન, હું જોઉં છું. એ કે એને છેતરવાની શરૂઆત છે ને તમારા ઘરનાએ જ કરી છે. નિરાતે થાય લાઈક એવું બાને. બે બેન પણ હવે નથી બોલતી. ગજબ હોય ભાઈ. હમણાં એક છોકરો આમ હાલ્યો જતો હતો ને સરસ મજાનો, એટલે એને ટૂંકમાં રસ્તામાં એની જૂની કોલેજની ફ્રેન્ડ મળી ગઈ. એની જૂની કોલેજની ફ્રેન્ડ મળી ગઈ ને, તો એને એમ કે વર્ષો પછી મળ્યા છીએ એટલે લે વાત કરી લઉં. વાત કરવા હરખ પુદુડો થઈ ગયો. તેની હારે વાત કરી લીધી, છોકરીને હારે હસીને આમ વાત કરી તો ઓલો મોજમાં આવી ગયો. એણે ખીચામાંથી ફાડ કરતી 50ની નોટ કાઢી, એમાં એનો મોબાઈલ નંબર લખ્યો ને એ છોકરીને નોટ આપી દીધી. તો ઓલી ઘેલી એણે કાંઈ જોયું નહીં ને એ 50ની નોટ લઈ અને સીધી પાણીપુરીવાળાને લારી. આ છોકરીઓને પાણીપુરીની લારી મળે એટલે બીજું જ કાંઈ ગોતે નહીં. સીધી પાણીપુરીવાળાની લારીએ ગઈ અને ઓલાએ જે 50ની નોટ આપી હતી એ 50ની નોટ એણે પાણીપુરીવાળાને આપી દીધી. પાણીપુરી ખાઈ નીકળી ગઈ. ઓલી છોકરીને એ ખબર નહોતી કે આણે આમાં મોબાઈલ નંબર લખ્યો છે. એ પાણીપુરીવાળાએ નોટ જોઈ અને નોટમાં નંબર લખેલો. ઓલો પાણીપુરીવાળો બિચારો 10 દીથી ફોન કર્યા છે. ક્યારેક આવું થઈ જાય, છેતરાઈ જવાય. પૂરું ન સમજાય કે ન જોવાનું હોય ને તોય તકલીફ થઈ જાય. હમણાં તો એક છોકરો સ્કૂલેથી આવ્યો એટલે એના પપ્પાને કહે, પપ્પા મારા સાહેબે આજે મને સજા આપી છે. શું સજા આપી છે? એ કે મારા સાહેબે કીધું છે કે તું સાવ બુદ્ધિ વગરનો છે. આવું 100 વખત તારે લખવાનું છે, તને બુદ્ધિ લખતા નથી આવડતું. એના પપ્પા કે તે શું કર્યું? એ કે કાંઈ નહીં, મેં લખી નાખ્યું છે કે હું બુદ્ધિ વગરનો છું. હવે શું છે? એ કે કાંઈ નહીં, હવે તમારે નીચે સાઈન કરી દેવાની છે. બુદ્ધિ વગરનો છું એ કે હું છું કે તું છું એ ખબર પડતી નથી. બાપ દીકરો બે ગોટાળે ચડાવે, બોલો બધાને. હમણાં તો એક છોકરો એના પપ્પાને કે, પપ્પા આ બધા પુરુષો લગ્ન કરે પછી બદલાઈ જાય, સાચી વાત છે? ઓલો મૂંઝાણો એ કે આને સમજાવવું કેમ મારે? એ કે જો બેટા એમાં એવું છે કે ધીરે 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 તું મોટો થઈશ ને એમ તને સમજાતું જશે. એ કે એમ નહીં, મને તમે કહો. આ બધા કહે કે લગ્ન પછી પુરુષો બદલાઈ જાય, સાચી વાત છે? એ કે જો બેટા એ હું તને એમ ન કહી શકું, એના માટે તારે લગ્ન કરવા પડે. તો છોકરો કે કરાવી દો. બોલો આજકાલના છોકરા ગજબ છે ભાઈ. હજી તો અમે ભણતા હતા ને ત્યારે 7મું 8મું 9મું 10મું કોલેજ સુધી પહોંચ્યા ત્યાં સુધી આ બધા ચક્કરોની ખબર ન પડતી, ગમ ન પડતી, એવા હતા. ને અત્યારના છોકરા 5મા 6મા ભણતા હોય ને એને તમે પૂછો તો મારી ફ્રેન્ડ છે લે, અત્યારથી બોલો. ગજબ છોકરાઓ હોય છો ભાઈ.
હા, હમણાં તો એક છોકરો એના પપ્પાને વાત કરતો હતો. એ કે હે પપ્પા, લગ્ન પહેલાં તમે શું કરતા હતા? એ કે બેટા, લગ્ન પહેલાં હું મારે જે કરવું હોય ને એ બધું મારું ધાર્યું કરતો હતો. તારી માં આવી પછી મારું બધું અણધાર્યું છે એમ. ગજબ હોય હો ભાઈ. હા, અમુકને તો લગ્ન કરવાથી નથી બીક લાગતી, પણ લગ્ન થઈ ગયા પછી પત્ની આવે ને એનાથી બીક લાગે. બોલો. કારણ કે આ બધા કિસ્સાઓ સાંભળીને ધરાઈ ગયો હોય. અને અમુક તો એનાથી બહાદુર લોકો હોય, એ કે લગ્ન થઈ જાય એનાથી બીક નથી લાગતી, પત્ની આવે એનાથી બીક નથી લાગતી, પણ હવાડાને ડાટા કાઢે એવી પ્રજા થઈને નથી બીક લાગે. બોલો. અમુક છોકરા હોય જ એવા. હમણાં એક બેન એના બાજુવાળા કાકાને કહેતી, એ કે જો છગનભાઈ, હું તમને છેલ્લી વાર કહું છું, તમારા છોકરાને કહી દેજો સોસાયટીની અંદર મારા ખોટા અફવાઓના વાયરાઓ ફેલાવે છે, એને કહી દેજો મારી ખોટી વાતો સોસાયટીમાં ન ફેલાવે, નકર જોયા જેવી થશે. એટલે છગનભાઈ કે જો કંચનબેન, મારો છોકરો ખોટી વાતું ફેલાવે ત્યાં સુધી સારું છે, સાચી વાતું ફેલાવશે તો તમે જોવા જેવા નહીં રહ્યો. મૂળો ઉતરે એમ તો છગનભાઈનો છોકરો. હા, હમણાં એક પ્રેમી કપલ દરિયાના કાંઠે બેઠું હતું. બોલો. મસ્ત વાતો કરતા હતા ને શાયરીઓ કરતા હતા નો. એમાં ઓલો છોકરો કે હે પ્રિય, તું મને કેટલો પ્રેમ કરે છે? ઓલી છોકરી કે હું આ વિશાળ દરિયા જેવડો પ્રેમ કરું છું. તા તો ઓલો ગળગળો થઈ ગયો, આંખમાંથી પાણી પડવા માંડ્યું, એટલો ભાવુક થઈ ગયો. એ છોકરી કે તું મને કેટલો પ્રેમ કરે છે? થોડા છોકરાએ આમ કરીને આમ આંસુડું લઈને દરિયામાં નાખ્યું. કે જો આ આંસુડું દરિયામાં નાખ્યું છે એ કોઈ ગોતી ન શકે ને એટલો પ્રેમ કરું છું. તે દરિયો બોલ્યો, એ કે હાલતી નો થા તારો બાપ, આવા ક્યાંથી ધોઈડ્યા આવો તમે? એ કે મારા બેટા બધું આમ જ નાખવાનું તમારે. દરિયો ખીજાઈ ગયો. બોલો, મારા બેટા પણ નીકળી જ પડે જ આવી ગઈ. હા, આ પ્રેમી પંખીડાઓની વાત નીકળી ને એટલે એક બીજી નાની એવી વાત કરી દઉં ખાલી હું તમને. હમણાં એક છોકરી એના બોયફ્રેન્ડને કહેતી હતી, હવે તો બોયફ્રેન્ડો વધી ગયા છે. હા, પહેલાં તો કોઈક છોકરા સાથે વાત કરી લેતી છોકરી તોય સંતાઈને નીકળે, ને અત્યારે હાથમાં હાથ નાખીને જતા હોય, આટલો ખુલ્લો જમાનો થઈ ગયો. એ છોકરી એના બોયફ્રેન્ડને કહેતી હતી, એ કે માની લે કે આપણી બંનેની વચ્ચે જે અત્યારે સંબંધો છે એને લઈ અને મારી ઘરે ખબર પડી જાય તો તું શું કરે? એ કે કશું ના કરું, હું તારી ઘરે આવી અને તારા પપ્પાને બે ધડક કહી દઉં કે હું તમારી છોકરીને પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. એ કે તો કાલે જ આવી જાય, હાલ ખબર પડી ગઈ છે. ઘડીક આમ ગભરાઈ ગયો, પછી ગયો. એટલે ઓલા છોકરીના પપ્પાએ આ છોકરાને એટલું જ કીધું કે તારી પૂર્ણ સંમતિ છે ને, તારી મરજીથી જ લગ્ન કરે છે ને ભાઈ? ઓલો છોકરો કે હા, તો કાંઈ વાંધો નહીં. ઓલો છોકરો નિરાતે બધી વાતચીત થઈ ગઈ ને પછી એને નિરાતે કીધું કે હું તો બી ગયો તો પપ્પાજી, એકચ્યુઅલી પપ્પાજી, કે હું તો બી ગયો તો સાવ, કે તમે ખીજાશો. ઓલો કે ના ના, એમાં ખીજાવાનું ક્યાં આવે, હું તો કેટલા સમયથી ગોતું છું કે આ મુસીબતને કોઈક લઈ જાય. માંડ મુર્ગો મળ્યો કે મૂકા તો છે, કેટલા સમયથી ગોતીએ છીએ તો માનતી નથી, તું ઉપાડે જાને. એ હા, હમણાં તો એક ભાઈએ એના સસરાને ફોન કર્યો. એ કે હાલો, હા બોલો જમાઈરાજ. એ કે પપ્પાજી, તમારી છોકરી મારી સાથે રોજે રોજ ઝઘડો કરે છે, તમે એને કંઈક સમજાવો. હું એને ત્યાં મૂકી જાઉં છું, એ જ્યાં સુધી ન સમજે ને ત્યાં સુધી હું લેવા નહીં આવું. એના સસરાએ ફોન કાપી નાખ્યો, આણે પાછો ફોન કર્યો. એ કે પપ્પાજી, હું તમને જે વાત કહું છું તમે સમજો છો? ઓલાએ પાછો ફોન કાપી નાખ્યો.
આણે પાછો ફોન કર્યો. એ કે પપ્પાજી, હું તમને જે વાત કહું છું તમે સમજો છો? તમારી છોકરી મને રોજ રોજ બાંધે છે, હું ત્યાં મૂકી જાઉં છું. એ જ્યાં સુધી ન સમજે ત્યાં સુધી લેવા નહીં આવું. એના સસરા કે જમાઈ રાજા, હું તમારો સસરો થાવ એટલે તમે મને ફોન કર્યો છે, પણ હવે મારો તો સસરો જ ઉકલી ગયો છે. મારે કોને કહેવા જવું કે આને મૂકી જાઉં છું તો સમજાવી રાખું. તમે જ્યાં જે માલ તમે લઈ ગયા છો એની કંપની જ અહીંયા છે, કે મારે ક્યાં ફિટ કરવા જવું? હા ગજબ. હમણાં તો એક છોકરો છોકરી બગીચામાં બેઠા હતા. બગીચામાં બેઠા બેઠા સરસ મજાના વાતો કરતા હતા, ને એમાં પંખીઓનો મીઠો કલરવ થતો હતો. એક બાજુ સુંદર મજાના ગીતો વાગતા હતા બગીચામાં. એમાં એક નાનો એવો છોકરો ત્યાંથી નીકળ્યો એટલે આવડો આ ભાઈ જે બેઠો હતો ને એ સાનો મુનો બેઠો રહી તો કંઈ વાંધો ન આવે, પણ હવે એ જીરીક ઓલો છોકરો નીકળ્યો ને એને હળી કરવા ગયો. અહીંયા આવતો બેટા એમ કહીને બોલાવ્યો અને પછી સરસ મજાનું એણે ચોકલેટ કાઢીને આપી કે લે બેટા ચોકલેટ ખાઈ લે. એટલે ઓલા છોકરાએ ચોકલેટ ખાઈ લીધી અને પછી થોડીક વાર ઓલા છોકરા સામું આમ જોયું, પછી ઓલી છોકરી સામું આમ જોયું. બેયને તાકીને જોયું. પછી ઓલા છોકરાને કે એક વાત કહું? કેને બેટા, શું કેવું છે તારે? એ કે આ કોણ છે તમારી સાથે? એ કે આ મારી ફ્રેન્ડ છે. તો ઓલો છોકરો કે હું તમને રોજ બગીચામાં જોઉં છું, પણ 2 દિવસ પહેલાં તમારી સાથે જે ફ્રેન્ડ હતી એ જોરદાર હતી હો. હાથે કરીને ઉંબાડિયું હળગતું ફીર્યું, ન્યા બ્રેકઅપ કરાવી નાખી બીજા ક્રમે. બોલ. હા, હમણાં જુવાનીના જોશમાં ને જોશમાં આ છોકરાઓ એટલા બધા પ્રેમમાં પડે છે કે એની તમે વાત પૂછો મેમ, એટલા પ્રેમમાં પડે છે. હા, પહેલાં પડે વેમમાં, પછી પડે પ્રેમમાં અને છેલ્લે પડે ડેમમાં. હા, આના કરતાં પહેલેથી સીધા જ રહેતા હોય શું વાંધો? પણ સમયની સાથે આ ફોનના લીધે બધું ઓલો ફોનની વાત આવી એટલે આ એકાદ બે વાત ફોનની કરી દઈએ, કારણ કે અત્યારે જમાનો એનો છે બાપા. હા, રીલ્સનો જમાનો છે, બધા રીલ્સો બહુ જુએ ફોનમાં. એમાં એક છોકરો બેઠો રીલ્સ જોતો હતો, આમ એક પછી એક જોતો જાય ને આમ કાઢતો જાય ને કાઢતો જાય. લગભગ 2-2.5 કલાક સુધી એક ધારો રીલ્સ જોતો હતો. એમાં એનો ભાઈબંધ આવ્યો એટલે એણે કીધું કે એલા શું કરે છે? એ કે કાંઈ નહીં, હું બેઠો રીલ્સ જોઉં છું. પણ એ કે આ થોડી કંઈ પૂરી થાય, રીલ્સ તો ચાલ્યા જ કરે. એ કે ચાલ ઊભો થા, આપણે બહાર જવું છે. એટલે કે ના ઊભો રહે, કે મારે આ રીલ્સ બધી જેટલી હોય એટલી બધી જોઈ લેવી છે. એ કે પણ કારણ? એ કે કારણ કાંઈ નહીં, કારણ એટલું છે કે મારી ગર્લફ્રેન્ડ છે ને એણે કેટલી રીલ્સમાં કેટલી કમેન્ટ્સ કરી છે ને એ બધી મારે ગોતવી છે. ઓલો કે ગાંડો થામાં એ કમેન્ટ્સ ન મળે. અરે શું વાત કરે છે કે વાઘડી ગોતી નાખું. એ કે 2 કલાકથી ગોતે જે કંઈ મળી? ઓલો કે નહીં, તો ન મળે. પણ એ કે એ તો કહેતી હતી કે મેં બધી રીલ્સમાં કમેન્ટ્સ કરી છે. નિરાતે થશે, બધી રીલ્સમાં કમેન્ટ્સ કરી છે. રીલ્સ તો રીલ્સ છે ને, એક જ થોડી કઈ રીલ્સ હોય. ગજબ છે સમય હો ભાઈ. હા, હમણાં તો એક પ્રોફેસર કોલેજમાં લેક્ચર આપતા હતા ને એટલે એમાં વાત નીકળી કે જો આપણા દેશનું બંધારણ છે એ સર્વોત્તમ છે, બંધારણથી ઉપર કોઈ ન જઈ શકે. આપણા દેશના બંધારણમાં દરેક કાયદો લખવામાં આવ્યો છે. નાનામાં નાની ઘરની વાતથી માંડી અને દેશના મોટામાં મોટા નિર્ણય સુધી દરેક વાતનો કાયદો બનાવવામાં આવ્યો છે. તો એક છોકરો ઊભો થયો. એ કે હે સાહેબ, એ વાત સાચી, પણ આ ઘરવાળી છે એ પતિ ઉપર શક કરે એનો કંઈ કાયદો ખરો? સાહેબ કે અત્યારે બેસી જાઉં, કાલ ઘરેથી આવું પછી જાણતો આવીશ. આનો કાયદો હોતો હશે કે? હા, હમણાં તો એક પતિ પત્નીનો કોર્ટમાં કેસ ચાલતો હતો.
કેસ ચાલતો હતો ને એમાં એક બોલો ભાઈ જે છે ને એણે એની ઘરવાળી વિરુદ્ધ કેસ કર્યો. એટલે જજ સાહેબે પેલા બેનને પૂછ્યું કે બેન તમે તમારા પતિને છૂટું વેણું માર્યું છે, તમે તમારા પતિને છૂટો છમસો માર્યો છે, સાણસી મારી છે, આવું કેમ કર્યું? એ કે સાહેબ હું હાંડસી કે સીપીઓ કે કાંઈ મારવા નહોતી માગતી, પણ મને ઘડીકમાં છરી મળી નહીં. છરી મળી ગઈ હોત તો એક જ ઘા મારત ને, ખાલી મારવાનું જ નહોતું. બોલ. હા, હમણાં એક જગ્યાએ ગરોળીની હરાજી થતી હતી. બોલ, ગરોળીની હરાજી. તે એ ગરોળીની હરાજીનો ડખો થયો. એમાં ડખો થયો એટલે મેટર વધી, 2 જણા બાજ્યામાં મેટર વધી એટલે કેસ કોર્ટે પહોંચ્યો. કોર્ટે કેસ પહોંચ્યો એટલે બધાએ ચર્ચા કરી. જજ સાહેબે પૂછ્યું કે શું બબાલ થાય છે? કે ના સાહેબ, એક ગરોળીની હરાજી થતી હતી ને એ હરાજીના કારણે આ 2 વચ્ચે ડખો થઈ ગયો છે. એટલે જજ સાહેબ વિચારમાં પડી ગઈ કે ગરોળીની હરાજી? શું વાત કરો છો? એ કે ગરોળીની હરાજી ને આવી ગરોળીની હરાજીમાં ડખા થતા હશે કાંઈ? એ કે સાહેબ થયો છે, પણ એવી તો કેવી ગરોળી છે કે એની હરાજી થાય? એ કે સાહેબ એમાં એવું છે કે આ એક એવા પ્રકારની ગરોળી છે કે જે ગરોળી તમારી પાસે હોય એટલે તમારી પત્ની તમારી સામે એક શબ્દ ન બોલે. એ જજ સાહેબ કે બોલી કેટલે પહોંચી હતી? જ્યાં બોલી પહોંચી હોય ને એની માથે કે આપણો 1 રૂપિયો લખી. ગજબ છે હો ભાઈ. હવે જજ સાહેબ બીજા ગ્રામમાંથી ન સટકી શકતા હોય તો પછી આપણે તો બીજું શું કરવાનું? હા, હમણાં મારો એક મિત્ર છે, મને કે ભગવાનજી હમણાં થોડુંક કે બધું અસ્ત વ્યસ્ત થઈ ગયું છે, મારી પત્ની સાથે મારે અવારનવાર ઝઘડા થઈ જાય, અવારનવાર. એમ મારે કોઈક સારો ભૂવો ગોતવો પડશે. એ કે સારો ભૂવો ગોતીને એની પાસે જોણ કરાવવું પડશે. એટલે મેં કીધું યાર જોણ જ્યોતિષ પાસે કરવાય, કંઈક ગ્રહોની ને કંઈક નડતર હોય, અશાંતિ હોય તો થઈ જાય. અરે મન કે એની વિધિ કરાવી લીધી આપણે, હવે એ કે ભૂવાને જ મળવું પડશે, દાણા કરાવવા પડશે. એટલે મેં કીધું આ મારી પાસે એવો કોન્ટેક નથી, પણ આપણે કંઈક તપાસ કરીએ. એટલે મારા બાજુવાળા મિત્ર એને મેં વાત કરી, મેં કીધું આ ભાઈને આવી રીતના કંઈક ભૂવાને મળવું છે, તમારી પાસે કોન્ટેક કરો. એટલે મને કે છે આપણી પાસે એક આગળ તમારે છટાક કરતું કામ. એણે નંબર આપ્યો કે આ માણસ એવો છે ભૂવો કે જે પતિ પત્નીનો ગમે એવો ઝઘડો હોય ને તરત સોલ્વ કરી નાખે. હવે એની પાસે એવી શક્તિ છે. એ કે શું વાત કરો છો? એણે ફોન કર્યો. એ કે હાલો ભુવાજી બોલો છો? એ કે નહીં, એની પત્ની બોલું છું. કે શું વાત કરો છો? તમારે શું કામ હતું? એ કે ભુવાજીનું કામ હતું અમારે. એ કે કાંઈ વાંધો નહીં, એ હમણાં કપડાં ધોઈ લે પછી તમને ફોન કરાવું. પત્ની બાંધી શકતો નથી, આકાશ બાંધું, પાતાળ બાંધું, પૃથ્વી બાંધું, તંબુરો બાંધે. ભાઈ તું ઘર બાંધને બાપા. હા, અમુક એવા અપડેટ સડ્યા હોય તમને કહું, ગજબ છે. પણ આ અત્યારની દુનિયા છે ને એ ગજબ છે હો. હા, અત્યારે તમારે રહેવું હોય તો જેમ શાકમાં બટેટા છે એમ રહેવું પડે. ગમે એમ નાખો એક્ઝિટ થઈ જવાનું. હા, મીઠાશ કરવી હોય તો ટમેટા બનવું પડે. ગમે એ શાકમાં ટમેટા નાખો તો મીઠાશ આવે. પણ ચાલો સમજાતું એ નથી કે આ લગ્ન જીવનમાં જ કારેલા હોય જ ખાલી. ગમે એટલી ખાંડ નાખો તો ચાલો મીઠું જ નહીં થાય. બોલો. હા, નવા પરણેલા હોય ને એને જોવાની બહુ મજા આવે. બહુ એટલા સરસ વાતો કરતા હોય, મીઠી મીઠી વાતો કરે. એના એ લગ્નને 5, 7, 8, 10 વર્ષ થઈ જાય ને પછી જુઓ એટલે બે એવા ભાગડતા હોય, કૂતરો ને મીંદડીનો આમાં આવ્યા હોય એવા ભાગડે હોય. હા, હમણાં મારો એક મિત્ર છે ને, એ એક હાથમાં કાગળ લઈને આવ્યો, એની આંખમાં આહુડા આવી ગયા. બોલો. મેં કીધું પણ કાં એલા આહુડા તને આંખમાં આવી ગયા, રોવે જ કાં? મને કે યાર વાત જ એવી છે કે મારી આંખમાં આહુડા આવી ગયા. બોલો. આણે કેટલું ખોટું લખ્યું છે આમાં. મેં કીધું હું લખ્યું છે? હું છે હું આ? મને કે તારી ભાભીનું રિઝલ્ટ છે પ્રાથમિક શાળાનું. મેં કીધું એમાં તને આહુડા? મને કે પણ રિઝલ્ટ જ એવું છે નહીં. ક્યાં
એટલે મેં કીધું રિઝલ્ટ એવું એટલે કાં કેવું છે જોવા દેતો. એમાં લખ્યું હતું વર્તણૂક સારી, કોમળભાષી, શાંતિ પ્રિય. મને કે આ સ્કૂલવાળાએ કેમ બનાવ્યું છે? ગજબ છે હો. પણ હા, પણ મેં કીધું પ્રાથમિક શાળામાં શાંતિ પ્રિય હોય બધી, મેં કીધું એટલે લખ્યું હોય એને, સમજ્યા? વર્તણૂક સારી જ હોય મૂકવું, અને એ કોમળ ભાષી જ હોય. એ લગ્ન થઈ જાય ને પછી 5-7 વર્ષ પછી ભાષા બદલે. હા, બાળક કેમ મોટું થાય એમ ધીરે ધીરે બધું બદલે, એમ આમાંય ભાષા બદલે. હા, હમણાં એક પતિ પત્ની એના ઘરની બારીએ ઊભા હતા ને, એના ઘરની બરોબર સામે એક પીપળાનું ઝાડ હતું, તે ત્યાં એક પોપટ અને મેના બે સરસ મજાના છે, એ ચાંચમાં ચાંચ નાખતા હતા અને પ્રેમી યુગલની જે મસ્તી કરતા હતા, પોપટ અને મેના બે. એટલે એની ઘરવાળી કે આમ જુઓ તો ખરા, ઓલું પક્ષીનું કપલ બેઠું છે કેટલું પ્રેમથી રહે છે, તમે જે ઠોબારા જેવા છો, કોઈ દી મારી હારે પ્રેમથી વાત નથી કરતા. ઓલો કે તું એ પક્ષીનું કપલ ક્યારથી જોઈ છે? એ કે હું 2 કલાકથી જોઉં છું. એ મેના અને પોપટ બે કેટલા પ્રેમથી વાતો કરે છે, સાંચોમાં ચાંચ નાખીને. ઓલો કે હું ઠોબારા જેવો નથી, તું ખાલી 2 કલાકથી જોઈ છે, હું એને અઠવાડિયાથી ત્યાં માર્ક કરું છું. પોપટ ઈનો ઈ છે, મેના બદલે છે. ગજબ છે. કે કારેલાનું શાક ખવડાવો તો કેમ મળે? પણ બીજું છૂટક્યો નથી ને એમાં, બીજું તમે કરો શું કયો? હા, અમારા ગામમાં સરપંચ ઓફ થઈ ગયા, સરપંચ બાળવા લઈ ગયા, કોઈ વાતે બળે નહીં હો, કોઈ વાતે ન બળે. અમારા ગામમાં બાળવાવાળા સારામાં સારા મહારથીઓ, ધુરંધરો, બાળવામાં એની માસ્ટરી, કે સ્મશાને લઈ જાય એટલે ગમે એવું હોય તો બાળી દે, એનાથી ન બળે. બોલો, કોઈ વાતે ન બળે તો? એમાં એક બહારથી મહેમાન આવેલા હતા, એણે કીધું કે આ ગુજરી ગયા એ શું કરતા? એ કે અમારા ગામના સરપંચ હતા. અચ્છા, એક કામ કરો, એ કે પંચાયતમાંથી એક ખુરશી લઈ આવી નાખી દો એટલે બળી જાય. એવું ખુરશી નાખી એવો ફડફડ ફડફડ ફડ બોલે, કડકમાં પૂરા ખુડે મારે મોટું જાઉં તો એ ખુરશી તો ભેગી લઈને જાઉં. અમુક આ ખુરશીમાં જ રહી ગયા બિચારા ઠેઠલે. ગજબ સમય આવી ગયો છે. એમાં આ ચૂંટણીની વાત આવી ને એટલે એક વાત કહી દઉં કે આ દુનિયામાં સૌથી વધુ કહેવા માટે ખાલી બોલતા હોય તો ચૂંટણી સમયના ભાષણના પ્રચારો. હા, એક નેતાજી ભાષણ કરતા હતા, મિત્રો તમારી સમસ્યા હોય અમારી સામે એક વખત રજૂ કરી દો, તમે તમારી તમામ સમસ્યાઓનો હું નિવાડો લાવી દઈશ. એટલે ગામવાળા બધા કે અમારા ગામમાં બધી સુવિધાઓ છે, સ્મશાન બાકી હતું એ બની ગયું છે, પણ એ કે હવે તકલીફમાં તો અમારે ખેડૂ માણસોને શું હોય કે પાણી વાળવા જાય તો થોડીક તકલીફ ગારાની ને એવી થાય અમારે, એ કે અને ચોમાસામાં થોડુંક કે પાણી બાણી ભરાય એટલે રસ્તાઓની તકલીફ થાય અમારે. એ કે મિત્રો તમે મને એક વખત જીતાવી દો, તમારા આખા ખેતરમાં લાદી પથરાઈ દઈશ. સ્વપ્નમાં જોયું તો નખરાળી હતી, સ્વપ્નમાં જોયું તો નખરાળી હતી, ચાલો આંખ ખુલી તો ખબર પડી કે એ ઘરવાળી હતી. ઘરવાળી છે. હા, મારો એક મિત્ર છે, થોડોક નાનો મારા કરતા છે, મને એક દી પૂછતો તો, મને કે ભગવાનભાઈ તમારા લગ્ન થઈ ગયા? મેં કીધું થઈ ગયા ને. તો મને કે એક વાત મને કહો. મેં કીધું શું? મને કે આ સાળી અને ઘરવાળી આ બેમાં શું ફેર? એટલે મેં એને કીધું જો ભાઈ, તમે સસરાને ત્યાં જાઓ એટલે તમારા બૂટ સંતાડે એને સાળી કહેવાય, પછી તમે ઘરે આવો અને છૂટા આવે અને ઘરવાળી કહેવાય. આના માટે તારે લગ્ન કરવા પડશે. અનુભવ મોટી વસ્તુ છે, અનુભવ વગર બધું ખોટું છે જીવનમાં. હા, હમણાં એક છોકરો એની મમ્મીને કહેતો હતો, એ કે મમ્મી
આપણા ઘરમાં જે કામવાળી છે એ કામવાળી મીઠી છે કે કેમ બેટા એમ પૂછે છે? એ કે નહીં હું કહું એવું કે પેલા એ મીઠી છે કે પણ બેટા કે માણસો થોડા મીઠા ને ખારા ને હોય. કે નહીં એ ખાટી છે. એની મમ્મી કે નહીં. તુરી છે? એની મમ્મી કે નહીં. પણ તું આવું કેમ પૂછે? તો છોકરો કે કાંઈ નહીં, એ તો મારા પપ્પા કાલે ને કહેતા હતા કે તું ફ્રૂટીના સ્વાદ જેવી મીઠી છે. કામવાળીની ખબર નથી પણ તારો બાપો કાલ ખાટો થઈ જવાનો છે એ નક્કી છે. તું જો હમણાં એ કે હમણાં વરસાદની મોસમ ચાલે છે એની એક વાત કરતા. એક ગામમાં પૂર આવ્યું, પૂર જોરદાર ભાઈ પૂર આવ્યું. આમ ઘોડાપૂર જેને કહીએ ને આપણે, બધું તાણી નાખે, ખેદાન મેદાન કરી નાખે, આખા ગામમાંથી બધું, આખું ગામમાંથી બધું તાણી નાખ્યું. એમાં તાત્કાલિક સહાયતા બોલાવવી પડી. મુખ્યમંત્રીએ આદેશ કર્યો તાત્કાલિક હેલિકોપ્ટરની સેવા ત્યાં પૂરી પાડો અને લોકો નદીના પૂરમાં તણાઈ રહ્યા છે એને પૂરમાંથી બહાર કાઢો. એટલે આમ ઉપર ઘુર 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 કરતું હેલિકોપ્ટર ઉપર ફરતું હતું. નીચેથી દોયડું નાખ્યું, દોયડાની સીડી નાખી. 2-3 આર્મીના જવાનો આવીને બધાને નદીના વેણમાંથી જે તણાઈને જતા હતા એને બધાને પકડી પકડીને બહાર કાઢતા હતા, રેસ્ક્યુ કરતા હતા, બધાને પકડી પકડીને બહાર કાઢતા હતા. આ કામગીરી ચાલુ હતી. એમાં એક મીડિયાવાળો જે છે એ ગામના સરપંચને પૂછવા ગયો. એ કે સરપંચ સાહેબ, અત્યાર સુધી આ સહાયતાની મદદથી 900 લોકોને આ પૂરમાંથી બચાવવામાં આવ્યા છે. તમારા ગામમાં વસ્તી કેટલા લોકોની છે? એ કે બેન અમારા ગામમાં વસ્તી ખાલી 300 જણાની જ છે. કે શું વાત કરો છો? વસ્તી ખાલી 300 જણાની છે તો આ 900 જણા ક્યાંથી આવ્યા? એ કે બેન એમાં એવું છે કે અમારા ગામમાં છે ને કોઈએ હેલિકોપ્ટર ભાડ્યું નહોતું, એને બદલે હેલિકોપ્ટરના બેહવા મળે છે. આવી કે 3 વાર તો હું જઈએ. આને કોણ પૂછે? ઓલા માંડ બહાર કાઢે ને લાવે ત્યાં આવડા પાછા કૂદે. બોલો, ઓલા બહાર કાઢીને આગળથી મૂકે ત્યાં આવડા પાછળથી પાછા કૂદે. હા, 2 દિવસ સુધી રેસ્ક્યુ આવ્યું પણ પૂરું ન થાય. બોલો, મારા બેટા હેલિકોપ્ટરમાં વારો ખાવા જાય. બોલો, ગજબ રેસ્ક્યુ છે હો ભાઈ. હા, હમણાં તો એક ભાઈ એની પત્નીને ભલામણ કરતો હતો છેલ્લી વાર. વચ્ચે બીમારી આવી એટલે એ ભાઈ બિચારો આધેડ વયનો માણસ મૃત્યુ પામી જવાનો હતો. એટલે મરતા મરતા એની પત્નીને કે હું મરી જાઉં ને એટલે તું છે ને ઓલા બાજુવાળા છગન સાથે લગ્ન કરી લેજે. એની ઘરવાળી કે પણ તમે કેવી વાત કરો છો, ગાંડા થઈ ગયા છો? એ તમારો સૌથી મોટામાં મોટો દુશ્મન છે અને એની સાથે લગ્ન કરવાનું કહો છો? ઓલો કે એ મારો સૌથી મોટામાં મોટો દુશ્મન છે એટલે જ કહું છું તું એની સાથે લગ્ન કરજે, મારો બદલો લે. આમ બદલો લેવડાવી બોલ એમ તને થોડો પોગવા દઉં. ગજબ, માણસોને ક્યાંય પોગી ન કે. હમણાં તો એક ભાઈ ઘરેથી નીકળે એટલે રોજ ફુગા ઉપર લખે, હે ભગવાન મને 50,000ની જરૂર છે, 50,000 દે. એમ ફુગા ઉપર લખી નાખે ને ફુગા ઉપર એડ્રેસ લખીને ફુગો વેતો કરી દે. રોજ આવું કરે. એમાં એ ફુગો ઉઠતો ઉઠતો એક દી પોલીસ સ્ટેશને જઈને પડ્યો. એટલે પોલીસ સ્ટેશને ફુગો પડ્યો એટલે પોલીસવાળાના હાથમાં આવ્યો. એણે જોયું કે આમાં લખેલું છે ભગવાન મને 50,000 દે, હું ખૂબ દુવિધામાં છું. એટલે પેલા બધાએ મજાક કરી. પછી વિચાર આવ્યો કે આ માણસ ખરેખર કેટલો દુઃખી હશે કે ફુગા ઉપર લખીને ભગવાનને મોકલી રહ્યો છે. એની આસ્થા કેવડી મોટી હશે કે મને ભગવાન મદદ કરશે જ. આપણે એક કામ કરવું જોઈએ, જેટલી બને એટલી આને મદદ કરવી જોઈએ. એટલે પીએસઆઈ સારા હતા, એણે આખા સ્ટાફ પાસેથી કલેક્શન કરીને 25,000નું અનુદાન ભેગું કર્યું. પેલા ભાઈનો સંપર્ક કરીને એની ઘરે પહોંચતી કરી દીધી રકમ. એટલે પોલીસવાળા બધા એ પૈસા દેવા માટે ગયા. એટલે એણે કીધું
કે આ લ્યો અમારાથી આ મદદ થઈ શકે છે, એ તમને અમે કરીએ છીએ. તમારો ફુગ્ગો અમારા પોલીસ સ્ટેશને આવ્યો હતો એટલે અમને મળ્યો હતો. એટલે ઓલાએ લઈ લીધું અને પછી ભગવાન પાસે ગયો મંદિરે પ્રાર્થના કરવા. હે પ્રભુ, તમે મારી પ્રાર્થના સાંભળી અને મને પૈસા મોકલાવ્યા. તમે મોકલ્યા ને પોલીસવાળા સાથે મોકલાવ્યા, પછામાંથી પછી જ મળ્યા. પછી હજારી કે પરભરા બટકી ગયા. હવે આ પોલીસ વાળાને ખબર પડી હોય તો આને શું હાલ કરે? પરભારો બટકાવી નાખે કે નહીં? ગજબ છે હો ભાઈ. હા, હમણાં તો એક ભાઈ ભગવાનને રોજ પ્રાર્થના કરે. એ કે હે ભગવાન, ક્યારેક તો મને પૈસાનું બંડલ દે, મને 5,000 રૂપિયા પૂરા દે, 1 રૂપિયો વધારે નહીં કે 1 રૂપિયો ઓછો નહીં. રોજ મંદિરે આવી પ્રાર્થના કરે ભગવાન. એમાં એક કાકા રોજ આની વાત સાંભળે. હે ભગવાન, મને 5,000 રૂપિયા પૂરા દે, 1 રૂપિયો વધારે નહીં કે 1 રૂપિયો ઓછો નહીં. એટલે ઓલા કાકા રોજ સાંભળે. એને એક દી એમ થયું કે મારે આ છોકરાની ઈમાનદારી જોવી છે, શું કરે છે. એટલે એ કાકાએ 5,990 રૂપિયા એક રૂમાલમાં બાંધી અને રૂમાલનું પડીકું વાળી દીધું અને એ છોકરાના ઘરે નાખી આવ્યા. એટલે ઓલા છોકરાના હાથમાં રૂમાલ આવ્યો ને પડીકું ખોલ્યું એટલે 4,990 રૂપિયા રોકડા નીકળ્યા. ઓલો ભગવાનને કે વાહ ભગવાન, તમે હિસાબના પાકા હો. 5,990 રૂપિયા રોકડા આપ્યા અને 10 રૂપિયાનો રૂમાલ આપ્યો. હિસાબનો પાકો મૂકે નહીં હો. હા, હમણાં તો એક છોકરો એને મમ્મીને કહેતો હતો. એ કે મમ્મી, તમે મને 50 રૂપિયા આપો તો એક વાત કહું. એની મમ્મી કે બેટા 50 રૂપિયા આપું તો જ વાત કહીશ? એ કે હા, 50 રૂપિયા આપો તો એક વાત કહું. એની મમ્મી કે આલે 50 રૂપિયા, બોલ શું વાત છે? છોકરાએ પૈસા ખીચામાં નાખીને પછી કે કાંઈ વાત નથી, 50 રૂપિયા આપો એમ જ કહેતો હતો. આમ કરીને લઈ છોકરા આજકાલના ગજબ છે. આ ટેણિયાઓને વતાવવા જેવા નથી. પહેલાંના સમયમાં ને અત્યારના સમયમાં બહુ ફેર છે. હા, પહેલાં નિશાળે છોકરા જતા હોય 4-5 જણા લેવા જાય ત્યારે તો એ સ્કૂલે આવે, એમાંય 2-3 જણા ઉપાડીને લઈ જતા હોય, પાછળથી એના બાપા હોટી લઈને આવતા હોય. એ દ્રશ્ય આખું આપણે ઊભું કરીએ તો અલગ જ દેખાતું હોય. અત્યારે છોકરાઓને સ્કૂલે મૂકવા જતા હોય તેવું સુંદર મજાનું તૈયાર કરે, ઢૂંચુક જતું હોય. એની મમ્મી સ્કૂટી ઉપર બેસાડે, બેગ હોય, ડ્રેસ હોય, તૈયાર કરેલું હોય અને બાંધીને જાતી હોય. આપણને એમ લાગે કે આ છોકરાને સ્કૂલે મૂકવા જાય છે કે કોઈ ગીટને પર લઈને જાય છે. મોઢે આમ રૂમાલ બાંધેલું, ખાલી આખી તકતકતું હોય. હા, હમણાં તો એક દિવસ એક છોકરો એની મમ્મીને કહેતો હતો, હે મમ્મી, આપણા ઘરમાં ભૂત આવી જાય તો તું શું કરે? તો એના પપ્પા બોલ્યા, એ કે બેટા ચૂપ થઈ જા, આપણા ઘરમાં ભૂત ન આવે. એ કે નહીં પણ આવે તો એની મમ્મી સાની મુની જ રહી બિચારી. તો એનો બાપો પાછો બોલ્યો, એ કે બેટા ચૂપ થઈ જા, આપણા ઘરમાં ભૂત ન આવે. તો ઓલો છોકરો કે કેમ ન આવે? એ કે આપણા ઘરમાં બહુ મોટી ચુડેલ છે, અહીંયા ભૂત ન આવે બેટા. જ્યાં આવડી મહાન ચુડેલો રહેતી હોય ત્યાં ઝીણા ઝીણા ભૂતનું કાંઈ કામ નથી. ભૂતને આવવું હોય તો વિચાર કરવો. લગ્નના સમયગાળામાં જે વરરાજો ઘોડા ઉપર બેસીને હરખે હરખે પરણવા જતો હોય, હા, જે વરરાજો ઘોડા ઉપર બેસીને હરખે હરખે પરણવા જતો હોય એને બિચારાને ખબર નથી હોતી કે આજે ઘોડે ચડ્યો છે એને આખી જિંદગી ગધેડો બનીને કાઢવાની છે. કઈની જાય પછી એવો ઘૂંકે છે એની વાત પૂછો, ડફાળીએ ચડાવી દેવું. હા, હમણાં મારો એક મિત્ર છે, મને કે ભગવાનભાઈ એક સવાલ મારા મનમાં છે, ઘણા સમયથી મને એ પ્રશ્ન મૂંઝવે છે. એ કે મેં કીધું એવો તો શું પ્રશ્ન છે કે આમ એટલો બધો મૂંઝવી નાખે જ તને?
એ કે ના પણ યાર મને વિચાર આવે ક્યારેક ક્યારેક કે આપણે લગ્ન કરીને પત્નીને ઘરે લાવીએ પછી આપણું મૃત્યુ થઈ જાય કે આપણે બીજે લગ્ન કરીને ભાગી જઈએ તો આપણા બાપાની મિલકત હોય એમાં આપણી પત્ની પૂરેપૂરો ભાગ લે. તો હવે માની લ્યો કે આપણે ઘર જમાઈ બનીને ગયા હોય અને જો આપણી પત્ની મૂકીને ભાગી રહી તો આપણા સસરાની મિલકતમાં આપણો ભાગ થાય જ નહીં. ગજબ છે યાર. હું મૂંઝાણ બીજું આ ક્યાંથી લઈ આવે તું, આ ક્યાંથી તને આવું ઉત્પાદન આવે મગજમાં, એ ખબર પડતી નથી યાર. મને કે યાર પણ એનો પ્રશ્ન સાચો છે, ખોટો તો નથી કાંઈ. તમે વકીલ સાહેબ પાસે ગયા, મેં કીધું સાહેબ આનું શું થાય, આવી રીતના બને તો સસરાની મિલકતમાં એનો ભાગ થાય કે નહીં? એટલે વકીલ સાહેબે ફરીથી પાછો LLBમાં પ્રવેશ લીધો. બોલો ક્યાંથી લાવો છો ખબર પડતી નથી સાહેબ. હા, હમણાં એક ડૉક્ટરના દવાખાનામાં ફોન આવ્યો, સામેથી એક બાળક બોલતું હતું. કે હેલો, કોણ બોલો છો? અહીંથી પેલા ડૉક્ટર સાહેબે કીધું દવાખાનેથી ડૉક્ટર સાહેબ બોલું છું. એ કે સોય પડી છે? ડૉક્ટર સાહેબ કે પડી છે ને. તો ઓલું બાળક કે તો મોઢામાં નાખી દો, એમ કહીને ફોન કાપી નાખ્યો. એટલે ઓલા ડૉક્ટર સાહેબે એ નંબર ગોત્યો, એમાં ફોન કર્યો એટલે સામેથી કોઈક બેને ફોન ઉપાડ્યો. એ કે હાલો, આ નંબર ઉપરથી હમણાં કોઈક બાળકનો ફોન આવ્યો હતો. એટલે શું થયું ડૉક્ટર સાહેબ? એ કે બાળકનો ફોન આવ્યો હતો ને એણે કીધું કે સોય છે. એટલે મેં કીધું હા. તો એણે કીધું કે સોય તમારા મોઢામાં ભરાવી દો. તો ઓલા બેન કે હાય 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 સાહેબ, બાળકોની વાત માની લેવાય, સોય કાઢી નાખો 10-15 મિનિટ થઈ ગઈ. ડૉક્ટર સાહેબ કે સોય તો નાખી જ નથી, પણ હવે આ બે મા દીકરો બે મળે તો એને નક્કી આપણે કંઈક હોસ્પિટલ ભેગા કરવા પડશે. ગજબ હોય હો યાર, બાળકોની વાતમાં આવી જાય ને એટલે ભૂકા કાઢી નાખે. બાળકો મનોરંજન કરાવે એવું કોઈ ન કરાવી શકે. હા, ગજબ હોય. એમાંય આ બાળકો જે છે એ અત્યારના બાળકો જે છે તમે ફોન આપો એટલે આખો ફોન ખોલી નાખે. હા, એક ભાઈ એનો ફોન ઘરે ભૂલીને ઓફિસે નીકળી ગયા. જેવા ઓફિસે પહોંચ્યા ને એને યાદ આવ્યું કે મારો ફોન ઘરે ભૂલાઈ ગયો. પછી રઘવાયો થયો. ઘરે જઈ અને તાત્કાલિક ફોન લઈ લીધો. એણે ફોન લઈ લીધો પછી એની પત્નીને કે તે ફોન લીધો તો તારે કહેવાય નહીં? એની ઘરવાળી કે પણ મેં ક્યાં ફોન લીધો તો, મને ક્યાં તમારા ફોનનો પાસવર્ડ એ ખબર પડે છે. પછી ઓલાએ નિરાતે પાણી પીને શ્વાસ લઈ લીધો અને શાંતિથી ઓફિસે આવી ગયો પાછો. પાસવર્ડ ખબર નહોતી એટલે શ્વાસ નિરાતે લીધો પાઈએ કે હવે વાંધો નહીં, નકર તો ધબકારા વધી ગયા હતા. આગળ દવાખાને ગયો હોત તો બીપી વધી જાત એનું. હા, હમણાં અમારે એવું થયું હતું એકવાર. હું ને મારા એક મિત્ર છે, હોમ લોનના બ્રોકર છે, મનીષભાઈ કરીને. અમે બધા એક દિવસ નાઇટ પાર્ટી કરવા ગયા હતા. એટલે રાત્રે બધા ટૂંકમાં બધા મિત્રો બેસીને જમણવાર કરીએ ને એવું બધું કરીએ. એટલે ત્યાંથી લગભગ 20 કિલોમીટર દૂર એક ફાર્મ છે, ત્યાં બધા આયોજન કર્યું હતું. બધા મળ્યા હતા, 1-2 બેંકના મિત્રો અને એકાઉન્ટ્સ મિત્રો ને એવા બધા ટૂંકમાં 5-7 મિત્રોનું ગ્રુપ. એટલે અમે બધા ગયા. રાત્રે જમી કારવીને બધા બેઠા હતા. 1-1.5 કલાક સત્સંગ કર્યો અને પછી નક્કી કર્યું કે હવે આપણે ઘરે જઈએ. એટલે બધાય ગાડીમાં ગોઠવાઈ ગયા. એમાં અમારે ઓલા ભાઈ જે મનીષભાઈ મારા મિત્ર છે ને એને બરાબર બીપીની તકલીફ, એટલે થોડુંક બીપી હાઈ થયું. એટલે એ કે તાત્કાલિક ધોરણે અહીંયા હોસ્પિટલ નજીક હોય ને લઈ લો. એટલે રસ્તામાં આવતા હતા બરાબર, ત્યાં અમારા બાજુમાં ગઢડા ગામ છે ને ત્યાંથી વટતા હતા કે અહીંયા સરકારી હોસ્પિટલ છે, આપણે બતાવતા જઈએ. એટલે રાત્રે 11:30 અમે ગઢડાની સરકારી હોસ્પિટલે ગાડી વાળી લીધી. ગાડી વાળીને ત્યાં ગયા. એટલે ત્યાં જે વોર્ડ બોય હોય એ અને રાત્રે નાઇટ શિફ્ટમાં જે ડૉક્ટર હોય એ બરાબર આરામમાં. અને અમે પૂગ્યા 7-8 જણા. હો ભાઈ, દરવાજો ખખડાવ્યો એટલે પેલા ચોકીદારે દરવાજો ખોલ્યો. એ કે શું થયું? અમે કંઈક પેશન્ટને બતાવવાનું છે.
પેશન્ટને બતાવવાનું છે, ડૉક્ટર ક્યાં છે? તો ઓલો ચોકીદાર દોડતો દોડતો ડૉક્ટરને જગાડવા ગયો. ડૉક્ટર સાહેબ વાત ઈ આ ફૂક, આનું બીપી વધતા વધતા ડૉક્ટરનું બીપી વધવા માંડ્યું. બોલો, 7-8 જણા અમે બધા હરખા બધા આમ ઓફિશિયલ કપડાં પહેરેલા એમ સજ્જ થઈને બેઠેલા. એટલે ઓલા વોર્ડ બોયે જોઈને ડૉક્ટરે જોઈએ કે આવડા નક્કી રાત્રે ઇન્સ્પેક્શનમાં આવ્યા. ગજબ કરે ભાઈ. અને એમાંય પાછા બધા હરખા એટલે થોડીક ટીખળે કરીને ઓલો વજન કાંટો પડ્યો તો એ કે એમાં વજન ચેક કર્યું કે આ કાંટો વજન ખોટું બતાવે છે. હા, તે બીજું ગયું કે આ બીપીનું મશીન છે ને એમાં કંઈક તકલીફ છે, જો ધમવું પડે છે જાજુ. હા, ઓલા બીપીનું મશીન આમ ધમે તો એમ ઓલા ડૉક્ટરના ધબકારા વધવા માંડ્યા. એ કે તમે કોણ છો? એ કે કાંઈ નહીં, અમે તો અહીંથી જતા હતા, મારા ભાઈની તબિયત લૂઝ થઈ એટલે બતાવવા આવ્યા ખાલી. કે આ તમારા બીપીમાં અમારા બીપીની પથારી ફેરવી નાખશો તમે ક્યારેક ના. હા, પછી તો એણે આધાર કાર્ડ જોયું, પછી ડૉક્ટર સાહેબના ધબકારા પાછા વળ્યા. કે તમે મરવી નાખશો ક્યારેક, અડધી રાતે ઓચિંતાનો 7-8 જણાનો કાફલો તૂટી પડો પાછા. પેશન્ટ તો એક જ. હા, ક્યારેક મિસઅન્ડરસ્ટેન્ડિંગની મજા થઈ જાય. અમુક સત્ય ઘટનાઓ હોય એવી બને એવી. હા, મારા એક મિત્ર છે, ડૉક્ટર છે. મન કે ભગવાનભાઈ, અમારા ધંધામાં દરેક વ્યક્તિને ઇમરજન્સી આવે, એક ડૉક્ટર એવો હોય કે જેને ઇમરજન્સી ન આવે. મેં કીધું શું વાત કરો યાર, ડૉક્ટરને તો ઇમરજન્સી આવી જ ગઈ હોય ને, ગમે ત્યારે હું કહું ડૉક્ટરને નહીં. મન કે અમારે એક ડૉક્ટર એવો આવે કે જે ડૉક્ટરને ઇમરજન્સી ક્યારેય ન આવે. મેં કીધું શું વાત કરો છો યાર, ક્યાં ડૉક્ટરને ઇમરજન્સી ન આવે? મન કે ચામડીના ડૉક્ટરને કોઈ દી ઇમરજન્સી ન આવે. હા, ચામડીના ડૉક્ટરને કોઈ દી ઇમરજન્સી કોઈ દી સાંભળ્યું આપણે ભાઈ સાહેબ ખરજવું થયું, લ્યો જલ્દી આવો, નકર આગળ ખંજવાળીને મરી જાઉં. સાહેબ અહીંયા ધાધર બહુ થયું, જલ્દી પોગી જજો, નકર આગળ રામ રમ્યું થાય. સાંભળ્યું કોઈ ત્યાં? ચામડીનો ડૉક્ટર બહુ ગમે, કારણ કે એને કોઈ દી ઇમરજન્સી જ નહીં. બોલો મારો હૃદયનો ડૉક્ટર હોય તો ઇમરજન્સી આવી જાય, હાડકાનો ડૉક્ટર હોય તો ઇમરજન્સી આવી જાય, બધાને ઇમરજન્સી આવે અને ઇમરજન્સી ન આવે. મારો આ મિત્ર છે, મને કે અમારે ચામડીના ડૉક્ટરને ઇમરજન્સી ન આવે. એમ કે તમારે કલાકારોને કોઈ દી ઇમરજન્સી ન આવે કાં? એટલે મેં કીધું ભાઈ એમાં મારે ને તમારે લેવા દેવા હું? હા, મેં કીધું તમારા ડૉક્ટરોને તમારા કલાકારોને લેવા દેવા હું? મને કે લેવા દેવા બહુ મોટું છે. મેં કીધું શું મોટું લેવા દેવા? મને કે તમે જ્યાં પ્રોગ્રામ કરો ત્યાં અમારા ભાંડા ખોલતા નથી. મેં કીધું એવા દે યાર, અમે તો ખાલી હોય એવી સાચી વાત કહીએ. પણ બહુ ટૂંકી વાત તમને અત્યારના સમય પ્રમાણે કહું, એક વડીલની સાંભળેલી વાત છે. અત્યારના સમયમાં વ્યક્તિને બીમારીથી ડરવાની જરૂર નથી. અત્યારના સમયમાં વ્યક્તિને બીમારીથી ડરવાની જરૂર નથી, પણ એવા ખોટા ડૉક્ટરોથી ડરવાની જરૂર છે કે જે તમને ખોટી બીમારીના નામે હડફી રહ્યા છે. હા, હું નથી કહેતો, પણ એક વડીલ પાસે મેં સાંભળેલી વાત છે કે અત્યારે ડૉક્ટરો છે એ ન હોય તો એ તમને બીમાર કરી દે, આવું બને. હા, હમણાં અમારે એક ભાઈ છે ને, એ દવાખાને ગયા. ડૉક્ટર સાહેબને કે ડૉક્ટર સાહેબ તમે મને કંઈક એવી દવા આપો કે હું રાત્રે ઘરે જાઉં તો નિરાતે મને નીંદર આવે, હું નિરાતે આરામ કરી શકું. ડૉક્ટર સાહેબ કે કેમ આરામ નથી કરતા, નીંદર નથી આવતી? એ કે પણ મારી ઘરવાળી છે ને સાહેબ, નીંદર કરવા જ નથી દેતી મને. ડૉક્ટર સાહેબ કે આલ્યો આ 3 પડીકી. એ કે સાહેબ અત્યારે લઈ લઉં? એ કે નહીં, તમારે નથી લેવાની, આ 3 પડીકી જમી લે એટલે તમારે ઘરવાળીને આપી દેજો. નિરાતે સમજાઈ જાય, ઘરવાળી સુઈ જાય એટલે તમારો ઓટોમેટિક આરામ થઈ જાય. એટલે તમારે કે પછી ઉપાધિ કરવાની જરૂર નથી. ડૉક્ટરો છે એ ભગવાનનું રૂપ છે, આપણે બધા સમજીએ છીએ, જાણીએ છીએ. એટલે ડૉક્ટરોને માનવું જોઈએ. ડૉક્ટરની પાસે ખોટું ન બોલાય, વકીલની પાસે ખોટું ન બોલાય. એની પાસે ખોટું બોલીએ તો વકીલ ખૂબ કેસમાં હરાવી દે અને ડૉક્ટર જિંદગીમાં હરાવી દે, અને એ બે ધારે તો આપણને હળેઠે ચડાવી દે. હમણાં 2 પ્રેમીઓ રસ્તા પર હાથમાં હાથ પકડીને ચાલતા જતા હતા. એટલે હાથમાં હાથ પકડીને ચાલતા જતા હતા તો એમાં એક વડીલ કાકા નીકળ્યા, જોઈ ગયા. એ કે શું કરો છો? તમે આમ જાહેર રસ્તા પર ચાલો છો હાથમાં હાથ નાખીને? શરમ નથી આવતી? જાહેર રસ્તા પર આમ હાથમાં હાથ નાખીને ચલાય?
આ બાળકો જોવે એના ઉપર કેવી ખરાબ અસર થાય. તે ઓલું કપલ હાલ્યું જાતું હતું ને એ કાંઈ ન બોલ્યું, શાનું મૂનું હાલ્યા કર્યું. તો ઓલા દાદા પાછા બાજુમાં ગયા. એ કે તમારે આવું બધું કરવું હોય તો ઘરે રહેવાય ને, તમારી ઘરે કરાય. તે પછી ઓલો છોકરો બોલ્યો, પણ એ કે સાહેબ કોની ઘરે જવું, ઘરે રહેવામાં વાંધો છે. એ કે ઘરે રહેવામાં શું વાંધો? એ કે જો મારી ઘરે જાઉં તો મારી ઘરવાળીને વાંધો છે, ને આની ઘરે જાઉં તો એના ઘરવાળાને વાંધો છે. કેને કોડા પરબારવું છે. ગજબ. અત્યારનો સમય અદ્ભુત છે. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહીં ધનુષ વહીં બાણ. સમયની સ્થિતિ સાથે આપણે બધાએ છે એ રહી જવું પડે છે. અને સમય કે ને એમ જ થાય, બીજું કાંઈ ન થાય. આપણે એમ કહીએ કે આમ કરી નાખું તેમ કરી નાખું. પ્યાર મેં જીના પ્યાર મેં મરના, પ્યાર મેં જીના પ્યાર મેં મરના. આવું કહેવાવાળા કેટલાય ટિફિન લઈને તણસોમ દાડીએ ચડી ગયા. શાયરીઓ ખાલી કેવા પૂરતી જ હોય, બાકી એમાં કાંઈ દમ ન હોય, સમજ્યા? હા, મારો એક મિત્ર છે ને, ગાડી હાકે, ડ્રાઈવર છે. મને કે ભગવાનભાઈ તમે સ્તુતિ કરો ને એમ અમે સ્તુતિ કરીએ હો. મેં કીધું શું વાત કરો? હા, મને કે તમે જેમ પ્રોગ્રામ ચાલુ કરો ને સ્તુતિ કરો એમ અમે ગાડી ઉપર બેસીએ એટલે અમે સ્તુતિ કરીએ. મેં કીધું કેવી સ્તુતિ છે કહેતો મને. હાથ સદા સ્ટેરિંગ પર રહે ને પગ પર રહે બ્રેક, આ પાંચ દેવ અમારી રક્ષા કરો, આમાં ટ્યુબ ટાયર ને જેક. બોલો લ્યો, એની વાત યાચી ગયો. હાથ સ્ટેરિંગ ઉપર પગ બ્રેકમાં છે, અને ત્રણ દેવ બીજા કે ટ્યુબ ટાયર ને જેક. ગમે ત્યાં જરૂર પડી જાય. હા, મારો એક ભાઈબંધ છે, મને કે ભગવાનભાઈ હાલો આજે આપણે લોંગ ડ્રાઈવમાં જઈએ. એટલે હું જરાક નવરો હતો, મેં કીધું હાલો જાય ઘડી કાંટો મારીએ. એટલે હું ગાડી પાછળ બેસી ગયો. ગાડી પાછળ બેસી ગયો ને એણે જે ગાડી ચલાવી, આમ હુડ પાટ છૂટમ છૂટ જાય હો. બાજુમાંથી જાણે યમરાજ આટો મારીને નીકળી ગયા હોય નહીં એમ થયું. મેં કીધું એલા ધીમે હકાડ. મને કે ભગવાનભાઈ એમાં બ્રેક નથી હો, પણ લાગી જાય. મેં કીધું હું એલા વાત કરે છે. ગાડી ઊભી રહી એટલે મેં કીધું હવે ભાઈ સાહેબ હું અહીંથી હાલીને બી આવી, તું જા. બ્રેક નથી પણ લાગી જાય. બ્રેક નહીં લાગે તો હું ધંધે લાગી જાય. કીધું હા તું સિંગલ છો હારા, મારે પાછળ હવે કમઠાણ ઊભું જાખું. ગજબ. પણ જિંદગીની મજા છે હો યાર, જિંદગીમાં આનંદ કરી લેવો. આવ્યા છીએ તો આનંદ કરી લેવાનો. કાલ કોને જોયું કોને ખબર છે. હા, મારો એક ભાઈબંધ છે, મન કે ભગવાનભાઈ જિંદગીમાં જ્યારે જેટલો સમય મળે એ બધો સમય આનંદ કરી લેવાનો. મેં કીધું વાત તારી સાચી, પણ આનંદ કરી લેવા માટેની વ્યવસ્થા મને કે યાર મને જુઓ, મને તમે કોઈ દી ભાળ્યો કે હું નોકરીએ ગયો? મેં કીધું નહીં. મને તમે કોઈ દી ભાળ્યો કે હું કામે ગયો? મેં કીધું નહીં. મને તમે કોઈ દી ભાળ્યો કે હું ક્યાંય બેઠો? મેં કીધું નહીં. તોય હાલે જ ને. મેં કીધું વાત સાચી, બતારું હાલે જ કેમ? મન કે તમારી ઘરે હું આટો મારવા આવ્યો, તમે મને ચા પાણીનો આગ્રહ કર્યો? મેં કીધું હા. મેં પીધી? મેં કીધું હા. મન કે બસ 3 ટાઈમ આમ કરવું. એ કે આને ક્યાં પૂછો તમે? આને હું મોંઘવારી મળે કયો? એમાં ગમે એટલા ભાવ વધે તોય કાંઈ ફેર પડે નહીં. મોદી સાહેબનું ભાષણ અને શેરબજારનું માર્કેટ ક્યારે કેટલું ઊંચું નીચું થાય ને કાંઈ કહેવાય નહીં. એટલે આપણે આપણા માપમાં જ રહીને હાલવું જોઈએ હંમેશા. મારો એક ભાઈબંધ હતો, મન કે ભગવાનભાઈ શેરબજારમાં 20 લાખ કર્યા. મેં કીધું શું વાત કરે? હા, મન કે 20 લાખ કર્યા. મેં કીધું કેટલા નાખ્યા હતા? કેટલા? મન કે 1 કરોડ નાખ્યા હતા. એમ કે ને આમાં આવી ગયો છે સપાટામાં ભાઈ. હવે બાપાના લાખના 12 કરી દીધું. રહેવા દે ભાઈ.
ખાલીના સાલ્યા કરીને બેઠો બોલો પાછો કે આપણે શેર બજારમાં 20 લાખ કર્યા, 1 કરોડના 20 લાખ કર્યા, ધોવાઈ ગયું બોલો. હા, મારો એક ભાઈબંધ છે, મન કે ભગવાનભાઈ આપણી પાસે એક ટ્રીક છે તાત્કાલિક પૈસાવાળા. મેં કીધું શું વાત કરે? હા, મન કે આપણી પાસે ટ્રીક છે તાત્કાલિક પૈસાવાળા. એટલે મેં કીધું એવી શું ટ્રીક છે બતાવો ને યાર. મેં કીધું આ રાત ઉજાગરા કરીએ, હડિયા પાટે દોડાદોડી કરીએ. મેં કીધું એ બંધ કરીએ, તું કહેતો હોય તો આપણે ટ્રીક ચાલુ કરીએ. મન કે કાંઈ નહીં કરવાનું. તો મેં કીધું કરવાનું. મન કે 40-50 લાખની લોન લઈ લેવાની અને પછી એનું શેર માર્કેટમાં રોકાણ કરી દેવાનું. એ શેર માર્કેટમાં રોકાણ કરી અને જે શેર માર્કેટમાંથી તમે શેર લીધા હોય એ શેર ઉપર ફરીથી લોન લઈ લેવાની અને એ બેંકને પૈસા આપી દેવાના. એટલે મેં કીધું આમાં કંઈ સમજાણું નહીં. મને કે એમાં સમજવાનું કાંઈ નથી, જેમ શેર વધતા જેમ લોન વધારતી જવાની આપણે. એ કે પછી મેં કીધું છેલ્લે તો હું આપણી માથે જ રહી ને. પછી મને કે છેલ્લે તો આપણે માથે જ રહીએ ને. સકીને ચડવાની વાત છે ખાલી, કે આને બીજું કાંઈ છે નહીં. આ એક ચેન માર્કેટવાળો છે ને તમારી યાર એવી રીતના વાતો કરે ને 5 મિનિટમાં તો એ તમને મર્સિડીઝના માલિક બનાવી દે બોલો. હા, આમ જો હું તમને સમજાવું, ત્યાંથી ચાલુ કરો, તમે સમજો, પોલિસી સમજો. તમે આમાં જોડાણા, તમે તમારી નીચે 2 વ્યક્તિને જોડ્યા, એનું કમિશન તમને મળશે. એ 2 વ્યક્તિ 2 વ્યક્તિને જોડે એનું કમિશન તમને મળશે. એ 4 વ્યક્તિ 2 વ્યક્તિને જોડે એનું કમિશન તમને મળશે. એ 4 વ્યક્તિ 8 વ્યક્તિને જોડે એનું કમિશન તમને મળશે. એ આમ કરતાં 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 મહિના દિવસની આપણે ગણતરી કરાવે તો આપણી હેઠે 1500 જણા કામ કરવા માંડે બોલો. એટલે જીવનમાં જીવતા છીએ ને ત્યાં સુધીમાં જે કાંઈ પણ આનંદ મેળવવો હોય એ મેળવી લેજો. જીવતા છીએ ત્યાં સુધીમાં જે કાંઈ પણ ખુશીઓ આપવી હોય એ આપી દેજો, મેળવી હોય એ મેળવી લેજો. આ જિંદગીનો મને ને તમને કોઈ ચોક્કસ અત્તો પત્તો નથી અને મારા ને તમારા સરનામાઓ એ માત્ર કાગળ ઉપર રહેવાના છે. આ ખોળિયામાંથી જીવ ગયા પછી ક્યાં જવાનો છે એનો પત્તો મને ને તમને નથી. માટે આમ જ હસતા રહેજો, આનંદ કરતા રહેજો અને આ હાસ્યને આનંદને મેળવવા માટે અમારું આ પ્લેટફોર્મ મીડિયા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અસ્તુ, ધન્યવાદ, જય સિયારામ.